તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 7 સપ્ટેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મહત્વપૂર્ણ રહેવાનો છે। ઘણી બધી નવી વસ્તુઓ તમને જાણવા મળશે। તો શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને, તમે બધા તૈયાર છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? પહેલો આર્ટિકલ ચર્ચા કરીએ તો તમને ખ્યાલ હશે ગઈકાલે આપણે વાત કરેલી હતી કે કેશવાનંદ ભારતી નામના જે એક વ્યક્તિ છે કે જે એક સ્વામીજી હતા કેરળના, એમનું મૃત્યુ થઈ ગયેલું છે અને આ એક રીતે અ સેવિયર ઓફ કોન્સ્ટિટ્યુશન, કેશવાનંદ ભારતીને એક રીતે બંધારણના સેવિયર તરીકે, બંધારણને બચાવવામાં આવેલું એમનો સૌથી મોટું યોગદાન હતું એની તરીકે જોવામાં આવે છે। તો એના વિશે આપણે વાત કરીશું। તમને ખ્યાલ હશે 1973ની અંદર સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધેલું હતું કેશવાનંદ ભારતી કેસ। એની અંદર તે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન કે જેના અંતર્ગત સુપ્રીમ કોર્ટે કીધું કે બંધારણનું મૂળભૂત ઢાંચું શું છે, મૂળભૂત ઢાંચામાં કોને કોને ગણવાનું, એ બધી વસ્તુ નક્કી કરવામાં આવેલી આ કેસની અંદર। બરાબર, 13 જજની બેચ બેઠેલી હતી। 13 જજની બેચ બેઠેલી હતી। આ 13 જજની બેચ જે છે એ સૌથી મોટી બંધારણીય બેચ હતી, સૌથી મોટી બેચ હતી કે જેણે આ ચુકાદો આપેલો હતો। અને અહીંયા બીજો રસપ્રદ બાબત એ પણ છે કે 13 જજની જે બેચ બેઠેલી હતી 1973ની અંદર, ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જજ પણ 13 જ હતા। ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જજ પણ કેટલા 13 જ હતા। અત્યારે 33 + 1 એટલે કે 34 જજ છે। 1973ની અંદર ત્યારે 13 જ જજ હતા અને 13 જજ એટલે કે બધા જજ જે છે એ આનો ચુકાદો આપવા માટે બેસી ગયેલા હતા। એટલે આપણે વિચારી શકીએ છીએ કે કેટલો ગંભીર મામલો છે અને કેટલો લેન્ડમાર્ક જજમેન્ટ હશે। અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે કેશવાનંદ ભારતી એ જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી કરેલી હતી એમાં કંઈક પ્રોબ્લેમ એ હતો કે એમને જમીનનો કેસ હતો, આખો કેસ હતો એ જમીનનો હતો। એમના હિસ્સાની જમીન જે છે એ રાજ્યએ લઈ લીધેલી હતી, કારણ કે આમને એક કોણ હતા, સ્વામીજી હતા। તો મંદિરના હિસ્સાની જમીન જે છે, તો મંદિરના હિસ્સાની આમની જમીન જે છે એ સરકારે લઈ લીધેલી હતી। તો એના અનુસંધાને આમને કેસ કરેલો હતો। જોકે અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે કેશવાનંદ ભારતી જે છે એમને આ કેસ હારી ગયા હતા, એમને આ કેસ હારી ગયા હતા। એમને જે જમીન પાછી મળવી જોઈતી હતી એ જમીન પાછી મળેલી ન હતી, પરંતુ તેમ છતાં પણ એ જે છે એ ફેમસ થઈ ગયા આ બંધારણના બચાવ તરીકે। આખો મુદ્દો શું હતો એ આપણે સમજવાની કોશિશ કરીશું। અત્યારે થોડીક બેઝિક વસ્તુ સમજીએ। જ્યારથી તે ભારતનું બંધારણ લાગુ થયું ત્યારથી તે એક ડિબેટ હતી, એક ચર્ચા હતી કે સૌથી વધુ પાવર કોની પાસે રહેશે। અને હંમેશા મેં તમને કીધેલું છે કે બધી જ જગ્યાએ પાવર ગેમ ચાલતી હોય, બધા લોકો જે છે એ પોતપોતાની પાસે પાવર રાખવા માંગતા હોય। તો જ્યારે ભારત આઝાદ થયું તો સુપ્રીમ કોર્ટ પાસે પાવર રહેશે કે પાર્લામેન્ટ એટલે કે સંસદ પાસે પાવર રહેશે, આનો એક ડિબેટ, આનો એક ચર્ચાનો વિષય હતો। બંધારણની અંદર એવું લખેલું છે કે પાર્લામેન્ટ, સંસદ જે છે એ બંધારણની અંદર સુધારો કરી શકે, બંધારણની અંદર સુધારો કરી શકે। પરંતુ પ્રશ્ન એ છે કે સંસદ શું બંધારણની અંદર કેવો સુધારો કરી શકે, ગમે એવો સુધારો કરી શકે? તો થોડા સમય સુધી એવું માનવામાં આવતું હતું કે સંસદ જે છે એ બંધારણની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારની અંદર સુધારો ન કરે, પહેલા એવું માનવામાં આવતું હતું। પરંતુ પછી આગળ જતા એક જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બરાબર, પાર્લામેન્ટ, સંસદ જે છે એ ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારોની અંદર પણ સુધારો કરી શકે, એટલે કે સંસદને જ્યાં સુધારો કરવો હોય ત્યાં કરી શકે। પરંતુ પછી આગળ જતા કેશવાનંદ ભારતી કેસની અંદર ક્લિયર થઈ ગયું કે સંસદને જ્યાં સુધારો કરવો અહીંયા કરી શકે, પરંતુ એ સુધારો એવો ન હોવો જોઈએ કે જેના કારણે બંધારણનું મૂળભૂત ઢાંચું, બેઝિક સ્ટ્રક્ચર જે છે એ જ નષ્ટ થઈ જાય, એ જ નાશ પામી જાય, એવું ચોક્કસ અથવા તો ચોખવટ કરી દીધી કેશવાનંદ ભારતી કેસમાં। બરાબર, હવે તમને પ્રશ્ન થાય કે આવી પાવર ગેમ શા માટે ચાલતી હતી? તો અહીંયા બીજી એક એ વસ્તુ પણ સમજવાની છે કે ભારત જ્યારે આઝાદ થયું તો ભારતની અંદર અનઇક્વાલિટી ખૂબ વધારે હતી। બરાબર, એટલે કે અસમાનતા ખૂબ વધારે હતી। અમીર લોકો અમીર હતા અને ગરીબ લોકો ગરીબ હતા। તો આ બધાને સોશિયલ જસ્ટિસ અને સામાજિક સમાનતા અને ઇકોનોમિક ઇક્વાલિટી, આર્થિક સમાનતા અપાવવા માટે બધા લોકોની વચ્ચે એક સમાન જે વેલ્થ જે છે, સંપત્તિ, એ બાંટવાની જરૂર હતી। અને એની માટે વારંવાર જે છે એ સરકાર એવી કોશિશ કરતી હતી કે જે લેન્ડલોર્ડ, જમીનદારો જે છે, જમીનદારો જેની પાસે ઘણી બધી જમીન જે છે એની પાસેથી જમીન લઈ લેવામાં આવે અને જે ગરીબ લોકો જે છે એને જમીન આપવામાં આવે। પરંતુ તમને ખ્યાલ હશે કે જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું ત્યારે જમીન જે છે એ એક ફંડામેન્ટલ રાઇટ હતો। આખો મુદ્દો જમીન સાથે જ સંકળાયેલો છે અને અત્યારે પણ તમને ખ્યાલ હશે કે જમીનના કારણે ઘણા બધા લોકોના ખૂન ને એ બધું થઈ જતું હોય છે। તો એ સમયે પણ એવું હતું કે લેન્ડલોર્ડ, જમીનદારો પાસે ઘણી બધી જમીન હતી અને અમુક જે ગરીબ લોકો હતા એમની પાસે કાંઈ જમીન જ હતી નહીં। તો સરકારની એવી ઈચ્છા હતી કે આપણે જમીનદારો પાસેથી જમીન લઈ લેવી અને જે ગરીબ લોકો જે છે એને જમીન બાંટી દઈએ, એમની વચ્ચે સમાન વહેંચણી કરી દઈએ। પરંતુ જમીન અથવા તો મિલકતનો અધિકાર જે છે એ જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે એક ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર હતો। તો જેવી રીતે સરકાર કોઈ જમીનદાર પાસેથી જમીન લેતા હતા તો તરત જ તે એ
32 નંબરની કલમ બંધારણીય મૂળભૂત બંધારણીય ઇલાજોનો અધિકાર એના પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં જતા રહેતા હતા અને કહી દેતા હતા કે આ તો મારા મૂળભૂત અધિકાર મિલકત રાખવાનો અધિકાર એનું ઉલ્લંઘન થાય છે. એટલે આખો મુદ્દો ત્યાંથી ચાલતો હતો. એટલે પછી સંસદને એવું થયું કે આપણે એક કામ કર્યું તો કે આપણે આજે મિલકતનો અધિકાર જે છે એમાંથી કંઈક આડું કરી નાખવી, એમાં જ ફેરફાર કરી નાખવી અથવા એને જ કાઢી નાખવી. એટલે આ બધા મુદ્દો હતો, બરાબર. અને પછી છેલ્લે આવું બધું થઈ ગયું હતું. એના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. પ્રિવેન્ટેડ ધ નેશન ફ્રોમ સ્લીપિંગ ઇન્ટુ ટોટલિટેરિયન રિજિયમ. કેશવાનંદ ભારતીનો આ જે કેસનો ચુકાદો આવેલો હતો એના કારણે ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારોના ભારતમાં રક્ષણ થયું હતું. અને પ્રિવેન્ટ ભારત દેશને એક રીતે બચાવી લીધેલો હતો કે ટોટલિટેરિયન કે આપ ખુદશાહી અને એ બધાથી બચાવી દીધેલો હતો. હી ડીડ નોટ વિન એની રિલીફ. કેશવાનંદ ભારતીને ખુદને કંઈ ફાયદો થયો નહોતો, એમને એ કેસની અંદર જીતેલા નહોતા. એમાં તો કેસે શું કીધેલું હતું, જો હવે આ કેશવાનંદ ભારતી કેસ જે છે એમને પહેલા કેરળ અગેન્સ્ટ કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ, એમને પહેલા કેરળની રાજ્ય સરકાર સામે કેસ કરેલો હતો. પછી હાઈકોર્ટમાં એ કેસ ગયો અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયેલો હતો. તો એમનું એવું કહેવાનું થતું હતું કેશવાનંદ ભારતીનું કે મને આ જે મારી જમીન જે સરકારે લઈ લીધેલી છે એ મને પાછી આપો. પરંતુ સુપ્રીમ કોર્ટે તો એ અપાવી ન હતી. સુપ્રીમ કોર્ટે માત્ર ખાલી આ ચુકાદો આપેલો હતો. હવે એમનો જે કેસ લડતા હતા સિનિયર એડવોકેટ, એ સિનિયર એડવોકેટને ખબર પડી ગઈ હતી કે આની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી, ઘણી બધી તક છુપાયેલી છે. કઈ તક? તો કે ચેલેન્જીસ ઓફ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. ઘણા બધા બંધારણીય સુધારા થયેલા છે, એ બધાને એક સાથે ચેલેન્જ કરવાની તક છુપાયેલી છે. એટલે એણે એ ઝડપી લીધી. અને ઇન્દિરા ગાંધી સરકારે જે ઘણા બધા બંધારણીય સુધારા કરી નાખેલા હતા અને પાર્લામેન્ટ એટલે કે સંસદને અનલિમિટેડ પાવર આપી દીધેલા હતા, એ બધાને એક સાથે પડકારી દીધા અને આવું કરી નાખેલું હતું. આજે એડવોકેટ હતા, એ એડવોકેટની ઉપર એક બાયોગ્રાફી, એમને પોતાની બાયોગ્રાફી એટલે કે બાયોગ્રાફી પણ લખેલી છે, જેનું નામ શું છે? કોર્ટ રૂમ જીનિયસ, એડવોકેટ રિપ્રેઝેન્ટેડ સ્વામીજી. અને આ જે કેસ છે આ એક રીતે ખૂબ જ યુનિક કેસ હતો, ખૂબ યુનિક કેસ હતો. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ. કેશવાનંદ ભારતી જે છે એમને પણ ઘણી બધી વાર ઇન્ટરવ્યુમાં એમાં એવું કહેલું હતું કે મારો કેસ જે છે એટલો યુનિક હતો કે હું રોજે છાપાની અંદર મારું નામ વાંચતો હતો, પણ મને ખબર નથી પડતી કે રોજ મારું નામ આવે છે છાપાની અંદર, પણ કે હજી સુધી મારો કેસનું સમાધાન તો થતું નથી, પણ રોજે નામ આવી જાય છે, બરાબર. તો 13 જજની બેચ બેઠી હતી અહીંયા સુપ્રીમ કોર્ટની અંદર, બધી વસ્તુ કહી દીધી. 68 દિવસ જેટલું કામ કરેલું હતું, 68 દિવસ મહેનત કરેલી હતી. ઓક્ટોબર 1972 થી માર્ચ 1973 સુધી વર્ક કરેલું હતું અને 703 પાનાનું જજમેન્ટ આપેલું હતું. આજે 13 જજની બેન્ચ હતી. કેબીસીની અંદર એકવાર પ્રશ્ન પૂછાયેલો હતો 5 કરોડનો, 5 કરોડ રૂપિયાનો, લાસ્ટ નંબરનો 5 કરોડ કે 7 કરોડ રૂપિયાનો છેલ્લા નંબરનો જે પ્રશ્ન હતો એમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો કે કેશવાનંદ ભારતી કેસ હતો એમાં ટોટલ કેટલા જજ હતા. આ પ્રશ્ન એની અંદર પૂછાયેલો હતો. તો પાર્લામેન્ટ પાસે એ પાવર છે, અનલિમિટેડ છે કે લિમિટેડ છે એની સાથે આખો વર્ડિક્ટ અપહેલ્ડ ધેટ પાવર ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યુ, કે શું સુપ્રીમ કોર્ટ પાસે જ્યુડિશિયલ રિવ્યુ એટલે કે ન્યાયિક સમીક્ષાનો અધિકાર છે કે નહીં, એ બધી વસ્તુના પણ એક સાથે ચુકાદો આપી દીધેલો હતો. ઇન્વોલ્વ ધ કોન્સેપ્ટ ઓફ સેપરેશન ઓફ પાવર્સ. સુપ્રીમ કોર્ટ દ્વારા કેશવાનંદ ભારતી કેસની અંદર એક બીજો પણ કોન્સેપ્ટ આપવામાં આવેલો હતો, સત્તાનું વિકેન્દ્રીકરણ અથવા સત્તાનું વિભાજન, સેપરેશન ઓફ પાવર. કોની વચ્ચે? તો કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, જેને ગુજરાતીમાં કહેવાય ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેયની વચ્ચે પાવર, સત્તા જે છે એનું વિભાજન થયેલું હોવું જોઈએ. ત્રણેય એકબીજાની આમાંથી એકે પણ એકબીજાના કાર્યક્ષેત્રની અંદર હસ્તક્ષેપ કરવાનો નથી, ત્રણેય સ્વતંત્ર વર્ક કરવાનું છે. તો ઇન્દિરા ગાંધીની સરકાર દરમિયાન કેવું થતું હતું કે ઘણી બધી વાર લેજિસ્લેટિવ એટલે કે લેજિસ્લેટિવમાં કોનો સમાવેશ થાય? લેજિસ્લેટિવની અંદર પાર્લામેન્ટ એટલે કે સંસદનો સમાવેશ થાય. સંસદ જે છે એ જ્યુડિશરીની અંદર દખલ લગાવતી હતી. એ શું કરતી હતી? જ્યુડિશરીની અંદર દખલ લગાવતી હતી. જેમ કે જ્યુડિશરી કોઈ પણ પ્રકારનો ચુકાદો આપે તો એ ચુકાદાને બદલવા માટે આ લેજિસ્લેટિવ બંધારણમાં સુધારો કરી દેતા હતા. એટલે કે લેજિસ્લેટિવ જે છે એનું કામ વ્યવસ્થિત નથી કરતા, એની બદલે જ્યુડિશરીની અંદર ટાંગ અડાવતા હતા. તો એ કોન્સેપ્ટ પણ સુપ્રીમ કોર્ટે આ કેસથી આપી દીધો. ડેમોક્રેસી 1 એટલે કે એ દિવસે લોકશાહી જીતી ગઈ હતી. અને આજે 13 જજની બેન્ચ બેઠેલી હતી, એમાં જે જજમેન્ટ આવેલું હતું એ 7-6 ચુકાદાથી આવેલું હતું. એટલે કે તમે સમજી શકો છો માત્ર એક વોટથી જે જીતી ગયેલા હતા, જે લોકશાહી બચી ગઈ હતી એ માત્ર એક વોટથી બચી ગયેલી હતી. કદાચ એક વ્યક્તિ પણ આડો અવડો થાત તો કદાચ આ જજમેન્ટ આવેલું ના હોત. જે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇન આપેલું છે એ ન મળેલું હતું, બરાબર. 7 જણાએ એમ કીધું હતું કે બરાબર આવી રીતે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇનનો ચુકાદો આપીએ, અને 6 જણાએ ના પાડેલી હતી. 7 આ પાડી, 6 ના પાડી. હવે આના કારણે શું થયું હતું એ જોઈએ. આની અંદર 13 જજ હતા, એની અંદર HR ખન્ના જે હતા સપોર્ટેડ ધ વ્યૂ ધેટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ શુડ નોટ ઓલ્ટર ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન.
HR ખન્ના નામના જે જજ હતા એમનો એવો વિચાર હતો, એમનો એવો વ્યૂ હતો કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બંધારણીય સુધારા જે છે એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન બંધારણનો જે મૂળભૂત ઢાંચું જે છે એનું ઉલ્લંઘન કરતા હોવા જોઈએ નહીં. એવું કોણે કીધું હતું? HR ખન્નાએ કીધેલું હતું. વોટ વોઝ ધ કેસ અબાઉટ? પ્રાઇમરીલી પ્રાથમિક સ્વરૂપે કેસ જે છે એ પાર્લામેન્ટનો પાવર ઉપર સંબંધિત હતો કે પાર્લામેન્ટ કોની ઉપર સુધારો કરી શકે, બંધારણમાં ગમે એ જગ્યાએ સુધારો કરી શકે, બંધારણના ફંડામેન્ટલ રાઇટમાં સુધારો કરી શકે, અથવા સુધારો કરી શકે તો એનો પાવર અનલિમિટેડ પાવર છે કે લિમિટેડ પાવર છે. મુખ્ય આટલી વસ્તુ યાદ રાખો. એક પાવર ઉપર આ કેસ હતો. The court was reviewing a 1967 decision in ગોલકનાથ. ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબનો જે કેસ હતો એનું પણ રિવ્યુ કરી રહ્યું હતું સુપ્રીમ કોર્ટ આ કેશવાનંદ ભારતીની કેસની અંદર. રિવર્સિંગ અર્લિયર વર્ડિક્ટ હેડ રૂલ્ડ ધેટ પાર્લામેન્ટ કેન નોટ અમેન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. જો 1967ના ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ કેસની અંદર શું કીધેલું હતું સુપ્રીમ કોર્ટે કે પાર્લામેન્ટ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારોની અંદર સુધારો કરી શકે નહીં. The court was deciding the constitutional validity of several other બીજા જજમેન્ટ હતા એનું પણ વેલિડિટી જે છે એ ચકાસી રહી હતી. રાઇટ ટુ પ્રોપર્ટી હેડ બીન રિમૂવડ. મિલકતનો અધિકાર જે છે એને ફંડામેન્ટલ રાઇટમાંથી કાઢી નાખવામાં આવેલો હતો, પરંતુ એને કાઢેલો રાખેલો હતો. સુપ્રીમ કોર્ટે એને એમને રહેવા દીધેલું હતું. ગિવન ઇટસેલ્ફ ધ પાવર ટુ અમેન્ડ એની પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. અને પાવર આપેલો હતો સંસદને કે કોઈ પણ ભાગનો સુધારો કરી શકાશે, પરંતુ એ જે છે એ જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષાની અંતર્ગત આવશે. સુપ્રીમ કોર્ટ એનું રિવ્યુ લઈ શકશે, એની સમીક્ષા કરી શકશે. હવે આનું બેકગ્રાઉન્ડની વાત કરીએ કે આની પાછળ આખો મુદ્દો શું હતો. સિન્સ ધ એડોપ્શન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું સંવિધાન જ્યારથી લાગુ થયું ત્યારથી તે ડિબેટ્સ એટલે કે ચર્ચાઓ રહેલી છે કે પાર્લામેન્ટ પાસે અનલિમિટેડ પાવર રહેશે કે લિમિટેડ પાવર રહેશે. સુપ્રીમ કોર્ટ considered absolute power to parliament in amending the constitution. શંકરી પ્રસાદ કેસ 1951 ની અંદર શંકરી પ્રસાદ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે પાર્લામેન્ટ પાસે અનલિમિટેડ પાવર છે, એને જેમ મજા આવે એવી રીતે એ બંધારણની અંદર સુધારો કરી શકે છે, ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારોમાં પણ સુધારો કરી શકે છે. સજ્જન સિંહ કેસ હતો એની અંદર પણ સુપ્રીમ કોર્ટે એવું જ કીધેલું હતું કે પાર્લામેન્ટ કોઈ પણ જગ્યાએ બંધારણમાં સુધારો કરી શકે છે. હવે આર્ટિકલ 13 એટલે કે જે 13 નંબરની કલમ જે છે એના વિશે થોડીક વાત કરીએ. ટેકન ટુ મીન રૂલ્સ ઓર રેગ્યુલેશન મેડ ઇન એક્સરસાઇઝ ઓફ ઓર્ડિનરી લેજિસ્લેટિવ પાવર. હવે જો 13 નંબરની કલમ શું લખેલી છે એ આપણે વાત કરીએ, પરંતુ એની પહેલા આપણે જોઈએ કે ભારતના બંધારણની અંદર ભાગ 3 એટલે કે પાર્ટ 3 ની અંદર શું આપેલું છે? ફંડામેન્ટલ રાઇટ આપેલા છે, મૂળભૂત અધિકારો આપેલા છે, જે 12 થી 35 નંબરની કલમની અંતર્ગત છે. 12 થી 35 નંબરની કલમમાં છે. 12 નંબરની કલમમાં શું આપેલું છે? 12 નંબરની કલમની અંદર રાજ્યની વ્યાખ્યા આપેલી છે. કોની? રાજ્યની વ્યાખ્યા. એમાં રાજ્યની વ્યાખ્યા શું આપેલી છે? તો રાજ્યની વ્યાખ્યાની અંદર એમને એવું આપેલું છે કે કેન્દ્ર સરકાર રાજ્ય ગણાશે, રાજ્ય સરકાર રાજ્ય ગણાશે, પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધી જ વસ્તુ રાજ્ય ગણાશે. આની સિવાય અમુક જે સરકારી સંસ્થાઓ, સંવૈધાનિક સંસ્થાઓ આ બધી વસ્તુ પણ રાજ્ય ગણાશે. બરાબર? આ રાજ્યની વ્યાખ્યામાં ખૂબ મોટી આપેલી હતી. પ્રશ્ન પૂછાઈ જાય કે 12 નંબરની કલમમાં કઈ કઈ વસ્તુ રાજ્ય તરીકે ગણવામાં આવશે, અથવા 12 નંબરની કલમ પ્રમાણે નીચેનામાંથી કઈ રાજ્ય નથી, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો સરકારની અમુક બોડી હોય એ બધી પણ રાજ્ય ગણાશે. બરાબર? તો 12 નંબરની કલમમાં એવું કીધેલું. અને 13 નંબરની કલમમાં શું કીધેલું છે? તો 13 નંબરની કલમમાં એવું કીધેલું છે કે સંસદ જો એવો કોઈ પણ કાયદો બનાવશે કે જે ભાગ 3 નું ઉલ્લંઘન કરશે, એટલે ભાગ 3 એટલે કયો ભાગ? ભાગ 3 એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારનો ભાગ. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવામાં આવે છે 13 નંબરની કલમમાં કે જો સંસદ કોઈ એવો કાયદો બનાવશે કે જે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરશે તો એ નલ એન્ડ વોઇડ થઈ જશે, એટલે કે એ કાયદો નાબૂદ થઈ જશે, કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. એવું કે 13 નંબરની કલમમાં કીધેલું છે. બરાબર? પણ એમાં એક વસ્તુ લખેલી છે કે લો, જો એવો કોઈ કાયદો બનાવવામાં આવશે ને તો તે રદ થઈ જશે. પરંતુ એની અંદર એવું કંઈ નથી લખેલું કે 368 નંબરની કલમ અંતર્ગત જો બંધારણીય સુધારો કરવામાં આવશે તો એને CAA કહેવામાં આવશે, એટલે કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. એને શું ગણવામાં આવશે? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. અને સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું કે 368 નંબરની કલમનો ઉપયોગ કરી અને અમે બંધારણની અંદર સુધારો કરવી તો એને આપણે કાયદો નહીં ગણવી. બરાબર? આ આખો મુદ્દો આવો હતો. સરકારનું કહેવાનું એવું થતું હતું કે CAA અંતર્ગત, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 368 અંતર્ગત અમે કોઈ સુધારો કરશું બંધારણમાં તો એની આપણે કાયદો ગણવાનો નહીં. બરાબર? કેમ? કારણ કે આર્ટિકલ 13 માં લો લખેલું છે એવું, એને કારણે. અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સારું, વાંધો નહીં. પરંતુ પછી આગળ જતા બધું સમાધાન થઈ ગયું હતું. ક્યારે? કેશવાનંદ ભારતી કેસની અંદર.
This means Parliament had the power to amend any part of the Constitution including fundamental rights. તો એને કોઈ પણ ભાગની અંદર સુધારો કરી શકે. હવે આપણે આર્ટિકલ 13 જે છે એને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. 13 નંબરની કલમ લો ઇનકન્સિસ્ટન્સ ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં જે કોઈ પણ કાયદા હશે એ બધા નલ એન્ડ વોઇડ કેન્સલ રદ સાબિત થઈ જશે. 13(1) ની અંદર શું કીધું છે? 13(1) ની અંદર કીધું છે કે બધા જ કાયદાઓ ઓલ લોઝ ઇન ફોર્સ ઇમિડિયેટલી બિફોર, એટલે કે બંધારણ લાગુ થયું એની પહેલા જેટલા પણ કાયદાઓ હશે, બંધારણ લાગુ થયું એની પહેલા જેટલા પણ કાયદાઓ હશે એ જો ફંડામેન્ટલ રાઇટ અથવા તો ટુ ધીસ પાર્ટ એટલે કે આ ભાગ એટલે ત્રણ ભાગ એટલે કે ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનો ભાગ, એના વિરુદ્ધમાં જો કોઈ પણ કાયદા હશે બંધારણ લાગુ થયું એની પહેલાના તો એ બધા રદ થઈ જશે. એવું ક્યાં કીધેલું છે? 13(1) માં કીધેલું કે જો પહેલા તો ભારત કોનું ગુલામ હતું? ભારત પહેલા ગુલામ હતું અંગ્રેજોનું. તો અંગ્રેજોએ જો કોઈ પણ એવા કાયદા બનાવેલા છે કે જે ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં હશે તો એ બધા ઓટોમેટિક જ તે વોઇડ, નલ એન્ડ વોઇડ, કેન્સલ, રદ થઈ જશે, રદ બાતલ થઈ જશે. બરાબર, એવું કીધેલું 13(1) ની કલમની અંદર કે અંગ્રેજોએ જેટલા પણ કાયદા બનાવેલા છે જે ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં છે એ બધા કેન્સલ થઈ જશે, કેન્સલ કરી દેવાની વાત કરવામાં આવેલી. હવે 13(2) ની અંદર શું હતું એ આપણે જોઈએ કે 13(2) શું કહે છે. 13(2) માં એવું કીધેલું છે કે રાજ્ય જે છે, રાજ્ય એવો કોઈ પણ કાયદો નહીં બનાવી શકે. હવે જો રાજ્ય એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. રાજ્ય એટલે શું? આ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન એ બધા રાજ્યની વાત કરે છે? તો ના, એની વાત નથી કરતા. રાજ્ય એટલે શું એ મેં તમને પહેલા જ કીધું હતું. રાજ્ય એટલે શું એ 12 નંબરની કલમમાં આપેલું છે અને 12 નંબરની કલમની અંદર રાજ્યની એક વિશાળ વ્યાખ્યા આપેલી છે જેના અંતર્ગત કેન્દ્ર સરકાર આવી ગઈ, બધી રાજ્ય સરકાર આવી ગઈ, બધા યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ આવી ગયા, પંચાયત આવી ગઈ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા અને બીજી જેટલી પણ સરકારી સંસ્થાઓ હોય આ બધી આવી ગઈ રાજ્યની અંદર. એટલે કે આ કોઈ પણ એવો કાયદો નહીં બનાવી શકાય કે જે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન કરતું હોય અથવા તો મૂળભૂત અધિકારોનું વાયોલેશન કરતું હોય. એવું ક્યાં કીધેલું? 13(2) નંબરની કલમની અંદર કીધેલું. તો તમને ખબર હોવી જોઈએ. 13(1) માં શું કીધું? 13(1) માં એવું કીધું કે બંધારણ લાગુ થયું એની પહેલા જે અંગ્રેજોએ કાયદા બનાવેલા એ નાબૂદ થઈ જશે જો ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરતા હશે તો. અને 13(2) માં એવું કીધું કે સરકાર એવો કોઈ પણ કાયદો, રાજ્ય એવો કોઈ પણ કાયદો બનાવી શકશે નહીં અને રાજ્યની વ્યાખ્યા ખૂબ વિશાળ કરેલી છે. 13(3) નંબરની કલમ શું કીધેલી છે કે 13(3) નંબરની કલમ એવું કીધેલી છે ઇન ધીસ આર્ટિકલ અધરવાઇઝ રિક્વાયર્ડ બાય લો ઇન્ક્લુડ્સ કે કાયદા અનુસાર, કાયદામાં કોનો સમાવેશ થાય? ઓર્ડિનન્સ એટલે કે વટહુકમનો, ઓર્ડરનો, બાય લો કાયદા દ્વારા, રૂલ નિયમ દ્વારા, રેગ્યુલેશન નિયંત્રણ દ્વારા, નોટિફિકેશન દ્વારા કે કસ્ટમ પરંપરા દ્વારા કોઈ પણ કાયદો હશે તો આ બધા પણ ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં હશે તો એ પણ નાબૂદ થઈ જશે, રદ થઈ જશે. બરાબર, હવે 13(4) ની વાત કરીએ. 13(4) 13(4) નંબરની કલમની અંદર શું વાત કરવામાં આવેલી? તો 13(4) ની અંદર એવું કહેવામાં આવેલું કે આ કાયદાની અંતર્ગત જો સરકાર જે છે એ સમાનતાના અધિકાર માટે, રાઇટ ટુ ઇક્વાલિટી સમાનતાનો અધિકાર સ્થાપિત કરવા માટે 368 નંબરની કલમનો ઉપયોગ કરશે તો એ આ ભાગને લાગુ પડશે નહીં. એટલે કે શેલ નોટ એપ્લાય. એક મિનિટ, નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ અપ્લાય ટુ, એટલે કે જો સંસદ 368 નંબરની કલમનો ઉપયોગ કરી અને સમાનતાના અધિકારની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરશે તો એ આ ભાગ અંતર્ગત આનું ઉલ્લંઘન ગણાશે નહીં. બરાબર, એ ખબર છે કારણ કે સમાનતાનો અધિકાર એ પણ મૂળભૂત અધિકાર છે, પરંતુ જો એની અંદર સુધારો કરવામાં આવશે તો એ આનું ઉલ્લંઘન નહીં ગણાય એવું પહેલા જ લખેલું છે. તો 13(2) ની અંદર શું આપેલું છે કે કેન્દ્ર અથવા રાજ્ય આવો કોઈ કાયદો બનાવી શકશે નહીં, એ બધું આપેલું. વોટ ડીડ ધ કોર્ટ ડિસાઇડેડ, તો કોર્ટે શું નક્કી કર્યું? મેજોરિટી રૂલિંગ કોર્ટ હેલ્ડ ધેટ, કોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું કે ફંડામેન્ટલ રાઇટ જે છે એ એમાં સુધારો કરી અને એને લઈ શકાતા નથી, એને છીનવી શકાતા નથી. તેમ છતાં પણ ઘણા બધા જજમેન્ટ, ઘણા બધા પાર્લામેન્ટના ચુકાદા પછી પણ, કેન નોટ ઘણા બધા ચુકાદા પછી પણ, સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદા પછી પણ સંસદ દ્વારા ફંડામેન્ટલ રાઇટને નું ઉલ્લંઘન કરવામાં આવેલું. કઈ રીતે? કે રાઇટ ટુ પ્રોપર્ટી, મિલકતનો અધિકાર હતો એ રદ કરી નાખ્યો. સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદા આપેલા હતા, તેમ છતાં પણ પાર્લામેન્ટે એમનું માન્યું નહીં, ઉનકી એક નહીં સુની. ઓર આ ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો હતા. કયો મૂળભૂત અધિકાર? તો કે પ્રોપર્ટી, મિલકતનો અધિકાર એ રદ કરી નાખ્યો. અમેન્ડમેન્ટ વુડ નોટ વાયોલેટ ધ બેઝિક સ્ટ્રક્ચર, એવું એમાં કહી દીધું. ક્યાં? કેશવાનંદ ભારતી કેસની અંદર. વોટ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચર? હવે બેઝિક સ્ટ્રક્ચરમાં કોનો સમાવેશ થાય એની વાત કરીએ. તો પહેલા તો સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે 1973 અમે કે અત્યારે તમને કેવી છે કે આટલી વસ્તુનો બેઝિક સ્ટ્રક્ચરમાં સમાવેશ થાય, મૂળભૂત ઢાંચામાં સમાવેશ થાય, પરંતુ આ લિસ્ટ અહીંયા પૂરું નથી થઈ જતું. આ કંઈ લિમિટેડ લિસ્ટ નથી. આગળ જતાં અમને એવું લાગશે કે આને પણ આમાં સમાવેશ કરવા જેવું, તો એને પણ અમે આગળ જતાં સમાવેશ કરશું. એટલે એવું કીધું કે અમે આ લિસ્ટને વધારે ને વધારે લંબાવતા જશું. તો પહેલા તો એમ કીધું કે પાર્લામેન્ટરી ડેમોક્રેસી. પાર્લામેન્ટરી એટલે કે સંસદીય પ્રક્રિયા કાઢી શકાશે નહીં ભારતમાંથી. ડેમોક્રેસી લોકશાહી,
ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો, જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષા, સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતા, અને આ બધી વસ્તુ જે છે એ બેઝિક સેક્શનનો ભાગ ગણાશે. અને આગળ જતા જો આપેલું લિસ્ટ ઇઝ એક્ઝોસ્ટિવ, આગળ જતા આ લિસ્ટમાં વધારો પણ કરી શકાશે એવું કીધેલું. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે જો અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈએ કે બેઝિક સેક્શનનો આઈડિયા ભારતના લોકોને કઈ રીતે આવેલો, ભારતના જજને કઈ રીતે આવેલો. તો આ જે બેઝિક સેક્શનનો આઈડિયા ભારતની અંદર જોવા મળે છે એવું નથી. બેઝિક સેક્શનનો આઈડિયા જે છે એ આપણે જર્મનીના કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલો છે. હકીકતમાં તો ભારતના બંધારણની અંદર તો આવું છે નહીં, પરંતુ કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો. તો સુપ્રીમ કોર્ટને આવો વિચાર કઈ રીતે આવ્યો? સુપ્રીમ કોર્ટને આવો વિચાર આવ્યો જર્મનીના બંધારણની અંદરથી. કારણ કે ધ ઓરિજિન ઓફ બેઝિક ઓફ સ્ટ્રક્ચર જર્મન કોન્સ્ટિટ્યુશન, નાઝી ગવર્મેન્ટ યા હતી, નાઝી રિઝિમ અમેન્ડેડ પ્રોટેક્ટ સમ બેઝિક્સ લો. નાઝી ગવર્મેન્ટ દ્વારા જર્મનીની અંદર અમુક પ્રકારના બેઝિક લો, મૂળભૂત કાયદા હતા, એનો પણ એની અંદર સુધારો કરવામાં આવેલો. જર્મનીનું જે મૂળભૂત બંધારણ હતું એનું નામ શું હતું? વાઇમેર કોન્સ્ટિટ્યુશન. વાઇમેર કોન્સ્ટિટ્યુશન. તો નાઝી ગવર્મેન્ટ હતી એણે અમુક પ્રકારના બેઝિક લો, મૂળભૂત નિયમો હતા, એની અંદર પણ સુધારો કરી નાખ્યો. વિચ ગેવ પાર્લામેન્ટ ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન વિથ 2/3 મેજોરિટી. તો ત્યાર પછી એમને જર્મનીના કોન્સ્ટિટ્યુશનની અંદર એવું નક્કી કરી નાખ્યું લિમિટ, પાર્લામેન્ટ ઉપર લિમિટ એટલે કે અમુક પ્રકારની લિમિટ મૂકી દીધી કે જેના અંતર્ગત પાર્લામેન્ટ જે છે એ અમુક જે બેઝિક લો, મૂળભૂત નિયમો જે છે એમાં સુધારો કરી શકશે નહીં. તો આ તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન તમને કોઈ પૂછી લે કે આ વિચાર આપણને કઈ રીતે આવી ગયો, તો જર્મનીના બંધારણમાંથી. અને જર્મની પાસેથી તે આપણે ભારતના બંધારણની અંદર જે ઇમરજન્સી કટોકટી માટેના જે પ્રોવિઝન્સ છે એ આપણે જર્મનીના બંધારણમાંથી લીધેલા છે. ભારત દેશની અંદર કેટલાક પ્રકારની ઇમરજન્સી છે તો એ તમને ખબર હોવી જોઈએ. 3 પ્રકારની છે. તો તમને પ્રશ્ન થાય 3 પ્રકારની છે તો અહીંયા આર્ટિકલ 4 કાં લખેલા છે તો એ પણ આપણે સમજીએ. 3 પ્રકારની ઇમરજન્સી છે. પહેલી છે નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય ઇમરજન્સી, જે આર્ટિકલ 352 નંબરમાં આપેલી છે, 352 નંબરની અંદર આપેલી છે. બીજી કટોકટી છે રાજ્ય માટેની કટોકટી કે જેને પ્રેસિડેન્ટ રૂલ અથવા રાષ્ટ્રપતિ શાસન કહે છે, જે 365 નંબરની કલમની અંતર્ગત આવી છે. જે ક્યારે લગાવવામાં આવે કે જો રાજ્યની અંદર કોઈ સરકાર જે છે એ બની ન શકે, કોઈ સરકાર જે છે એ પોતાની સ્પષ્ટ બહુમતી ન રજૂ કરી શકે, સ્પષ્ટ બહુમતી રજૂ ન કરી શકે તો તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. 356 અંતર્ગત. 360 અંતર્ગત શું છે? 360 અંતર્ગત ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી, જે અત્યાર સુધી ભારતની અંદર ક્યારેય લાગેલી નથી અને કદાચ ભવિષ્યમાં લાગવાના ચાન્સ બહુ ઓછા છે, કારણ કે આરબીઆઈ પાસે ઘણા બધા રિઝર્વ છે, રિઝર્વને આવી બધી વસ્તુ પડેલી છે. એટલે તો 360માં શું? ફાઇનાન્શિયલ ઇમરજન્સી, નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી મતલબ કે કદાચ ભારત ક્યારેક પૈસાના સંકટની અંદર, નાણાંના સંકટમાં ફસાઈ જાય તો ત્યારે લાગવામાં આવે. બરાબર. અને હવે આ એક મહત્વની વસ્તુ જોઈએ. 365માં પણ એક કટોકટી છે જે બહુ બધા લોકોને ખબર હોતી નથી, તો આપણે એ જોઈએ. 365ની અંદર પણ એક કટોકટી છે, એ પણ રાજ્ય કટોકટી છે. એને પણ પ્રેસિડેન્ટ રૂલ કહેવામાં આવે છે. પ્રેસિડેન્ટ રૂલ માત્ર 356 નંબરની કલમમાં જ નથી લગાવવામાં આવતું, 365 અંતર્ગત પણ લગાવવામાં આવે છે. તો એ સાંભળો કે એ શું છે. 365 અંતર્ગત પણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે, પરંતુ એ ક્યારે લગાવવામાં આવે? એ ત્યારે લગાવવામાં આવે જો કેન્દ્ર તરફથી કોઈ બંધારણીય આદેશ આપવામાં આવેલો હોય. જો કેન્દ્ર તરફથી એટલે કે સેન્ટર તરફથી બંધારણીય આદેશ આપવામાં આવેલો હોય. કોને? રાજ્યને એટલે કે સ્ટેટને. અને જો રાજ્ય કેન્દ્રનો બંધારણીય આદેશ માનવામાં અસફળ થાય, રાજ્ય એમ કહી દે કે મારે તો તમારો જે બંધારણીય આદેશ છે એ મારે માનવો નથી, તો કેન્દ્ર સરકાર એવા સમયમાં 365 નંબરની કલમનો ઉપયોગ કરી અને અહીંયા રાષ્ટ્રપતિ શાસન, પ્રેસિડેન્ટ રૂલ લગાવી શકે છે. બરાબર. તો આ યાદ રાખવાનું છે. 356 અને 365 બંને પ્રેસિડેન્ટ રૂલ છે, બંને રાષ્ટ્રપતિ શાસન છે. પરંતુ 356માં શું કરવામાં આવે? 356માં સરકાર ન બનેલી હોય, કોના કારણે? સ્પષ્ટ બહુમતીના કારણે અથવા બીજા કોઈ કારણે સરકાર બની શકે એવું ન હોય, સ્પષ્ટ બહુમતીના કારણે, અથવા સરકાર પડી ભાંગેલી હોય ત્યારે પણ એ લગાવવામાં આવે. પરંતુ 365માં શું? 365માં એ કે કેન્દ્ર દ્વારા કોઈ બંધારણીય આદેશ આપવામાં આવેલો હોય અને એ આગળ વધારવામાં જો રાજ્ય ના પાડે તો એની ઉપર આ લગાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ આપણે એક વસ્તુ સમજીએ. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર 73rd એન્ડ 74th 73મો અને 74મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો, જે કોની સાથે? લોકલ ગવર્મેન્ટ અથવા તો પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટી, નગરપાલિકા સાથે સંબંધિત છે. તો ત્યારે ભારતે આ સુધારો કરી નાખ્યો. હવે માની લો કે ભારતે કહી દીધું, સંસદે, કેન્દ્ર સરકારે, પાર્લામેન્ટે કહી દીધું કે બધા રાજ્યની અંદર હવે આ નગરપાલિકા, ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત ને એ બધું સ્થાપિત કરવાનું છે. હવે કોઈ રાજ્ય એ કેવું હોય, એ એમ કહે કે ના અમારે આ સ્થાપિત કરવું નથી, તો કેન્દ્ર સરકાર ધારે તો એની ઉપર આ 365 અંતર્ગત પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. કેમ? કારણ કે બંધારણની અંદર સુધારો કરીને કહી દીધું કે હવે બધે પંચાયતી રાજ લાવવાનું છે અને તમે એમ કહો કે અમારે પંચાયતી રાજ લાવવું નથી તો ચાલે નહીં. બરાબર. તો આ યાદ રાખજો તમે.
બેઝિક સ્ટ્રક્ચરનો થોડો ઇતિહાસ વિશે વાત કરીએ, જે આપણે પહેલા કરી લીધો કે જર્મનીની અંદરથી આપણે લીધેલું છે. વોટ વોઝ ધ ફોલ આઉટ ઓફ વર્ડિક? આ ચુકાદો આવી ગયો કેશવાનંદ ભારતીનો, એની પછી શું ચેન્જીસ થયા એ આપણે જોઈએ. તો જ્યુડિશરી જે છે, જ્યુડિશરી ન્યાયતંત્રની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવેલા. જેમ કે ઇન્દિરા ગાંધી જે છે એમને શું કર્યું? એમને તો સૌથી પહેલા એ સમજો કે સુપ્રીમ કોર્ટની અંદર કેટલા જજ હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર જજ કોણ હતા? આ જજમેન્ટ પછી સુપ્રીમ કોર્ટના સિનિયર જજ હતા 3, જે.એમ. સેલત, A.N. ગ્રોવર અને K.S. હેગડે. આ 3 સિનિયર જજ હતા. અને તમને ખ્યાલ હશે CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એ ત્યારે હતા જસ્ટિસ સિકરી. અને જસ્ટિસ સિકરી જે છે એ રિટાયર્ડ થવાના હતા. તો રિટાયર્ડ થાય તો એની પછી કોણ બને? એની પછી બને J.M. સેલત, અથવા બને J.M. સેલત જ બને. જે સૌથી વધુ વરિષ્ઠ હોય એ જ બને, બરાબર? જે સૌથી વધુ વરિષ્ઠ હોય એ બને J.M. સેલત. અને કદાચ એને ન બનાવે તો A.N. ગ્રોવરને બનાવે અથવા K.S. હેગડેને બનાવે. પરંતુ ઇન્દિરા ગાંધી હતા, એમને આ 3માંથી એકેય ન બનાવ્યા. 3 સિનિયર હતા, એ 3માંથી એકેય ન બનાવ્યા. અને એની પછી જે ચોથા નંબરના સિનિયર હતા A.N. રાય, એને બનાવી દીધા. કેમ? કારણ કે A.N. રાય એ વ્યક્તિ હતા કે જેણે કેશવાનંદ ભારતી કેસની અંદર સરકારની તરફનો ચુકાદો આપેલો. મેં તમને કીધું કે 6-7 જજમેન્ટથી ચુકાદો આપવામાં આવેલો હતો. તો 7 જણા જેને હા પાડેલી હતી એમાંથી એકેય ન બનાવ્યા. 6 જણા જે ના પાડેલી હતી એમાંનો એક જજ હતા આ A.N. રાય, એટલે એને બનાવી દીધા ડાયરેક્ટ તે CJI. અને એને એક રીતે ભારત દેશની અંદર જ્યુડિશરી ન્યાયતંત્રનો બ્લેક ડે, કાળો દિવસ ગણવામાં આવે છે કે 3 જજને સુપરસીડ કરી અને ડાયરેક્ટ તે આને બનાવી દીધા. અને ત્યાર પછી ભારતની અંદર બીજા પણ ઘણા બધા સવાલો ઉઠવા લાગી ગયા. કયા? કે શું જ્યુડિશરી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે ન્યાયતંત્ર સ્વતંત્ર છે કે નથી? બીજો એ સવાલ પણ આવી ગયો કે આ જે જજ લોકો જે છે એમની નિમણૂક કઈ રીતે કરવી? પાર્લામેન્ટ, સંસદ પાસે એમની નિમણૂક કરવા માટે કેવા પાવર, કેવી સત્તા છે અને એનો ઉપયોગ કઈ રીતે? પછી ભારતની અંદર એક નવો મુદ્દો શરૂ થઈ ગયો કે જજનું અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરવું, કે પાર્લામેન્ટ પાસે જે જજનું અપોઇન્ટમેન્ટ કરવાની સત્તા જે છે એ કઈ રીતે કરવું. જોકે અત્યારે તો હવે એ બધું પણ સરખું થઈ ગયેલું છે, કારણ કે હવે કોલેજિયમ પદ્ધતિ પ્રમાણે જજની નિમણૂક થાય છે. પરંતુ આ ઇન્દિરા ગાંધી દ્વારા જે આ કરવામાં આવેલું કે 3 જજને સુપરસીડ કરી અને ચોથાને બનાવી દીધો A.N. રાયને, તો એના કારણે જ્યુડિશરીની ન્યાયતંત્રની જે સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ જે છે એની ઉપર પણ સવાલ ઊભા થઈ ગયા હતા. તો અહીંયા એ યાદ રાખવાનું છે, અંડરલાઇન ધ ફાઉન્ડેશન ઓફ. તો કેશવાનંદ ભારતી કેસ દ્વારા એક રીતે મોડર્ન ડેમોક્રેસી, આધુનિક લોકશાહી માટે જે આપણા કોન્સ્ટિટ્યુશન મેકર, બંધારણ નિર્માતાઓ હતા, એમને જે સપનું જોયું હતું એ થોડી રીતે સાર્થક કરેલું. આપણે બંધારણને બચાવી લીધું, લોકશાહીને બચાવી લીધી. ક્યારે? કેશવાનંદ ભારતી કેસની અંદર, બરાબર? તો હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ FCRA એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સાથે વાત કરે છે. તો આપણે FCRA શું છે, એનો મહત્વ શું છે એ વાત કરીશું. ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા FCRA ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટનો ઉપયોગ કરી અને 4 જેટલા ક્રિશ્ચિયન ગ્રુપ હતા એને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલા છે, એને રદ કરી નાખવામાં આવે છે. પહેલાં આપણે સમજીએ કે FCRA શું છે. FCRA એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. તમને ખ્યાલ હશે કે ઘણા બધા NGO ચાલતા હોય છે. NGO એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. આ એવા સંગઠનો હોય કે જે સરકારથી ન ચાલતા હોય, આને સરકારની કોઈ સહાય ન મળતી હોય. NGO નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનની અંદર કેવું હોય કે ઘણા બધા લોકો ફંડ કરતા હોય. લોકો એને જે પૈસા આપે, લોકોનો જે ફંડ મળે એના દ્વારા તે એમનું બધું કામકાજ ને એ બધું ચાલતું હોય. કારણ કે આ નોન ગવર્મેન્ટલ હોય, આમને કોઈ નફો કે એવું કંઈ ન મળતું હોય. અમુક લોકો, સેવાભાવી લોકો જે એની અંદર પૈસા આવે એના કારણે તે આખું કામકાજ ચાલતું હોય. તો આ જે NGO જે છે એને ફોરેન એટલે કે વિદેશની અંદરથી પણ અમુક પ્રકારના પૈસા મળતા હોય છે. ફોરેન, જેને શું કહે? ફોરેન કન્ટ્રીબ્યુશન. ફોરેન એટલે વિદેશ, કોન્ટ્રીબ્યુશન એટલે યોગદાન. તો એવું ન બની જાય કે વિદેશથી ભારતની અંદર કોઈ NGO ચાલતું હોય અને એની અંદર વિદેશથી કોઈ એની અંદર કોન્ટ્રીબ્યુશન, યોગદાન આપે, ઘણા બધા પૈસા આપે, અને ભારતની જે નેશનલ સિક્યુરિટી, રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થાય એવા કોઈ પ્રોગ્રામ ચલાવવામાં આવે. જેમ કે માની લો કે ચાઇનાવાળા જે છે એ ભારતની અંદર કોઈ NGO ચાલતું હોય અને તો ભારતની અંદર NGOમાં એવું NGO વાળાને પૈસા આપીને એવું કહે કે ભારતની અંદર અત્યારે આજે બધી ચાઇનીઝ એપને એ બધું બેન કરવામાં આવે છે, એનો વિરોધ કરવા માટે પૈસા આપવામાં આવે. એવું ન થાય એની માટે આ એક્ટ લાવવામાં આવ્યો હતો, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એટલે કે ભારતની અંદર જે NGO ચાલે છે એ વિદેશની અંદરથી પૈસા ફંડ સ્વરૂપે લઈ નહીં શકે, અને જો લેવા હશે તો પહેલાં એને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ પાસે આ FCRA અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એટલે કે માત્ર જેટલા NGO આની સાથે રજિસ્ટર્ડ કરાયેલા છે એ જ તે વિદેશમાંથી ફંડ મેળવી શકશે, બીજાને મેળવી શકે. અને એના માટે તે 4 જેટલા ક્રિશ્ચિયન ગ્રુપ જે છે એને પ્રતિબંધ મૂકેલો છે. તો ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એ શું કરે છે? વિદેશમાંથી જે NGO ગ્રાન્ટ મેળવતા હોય છે, લોન મેળવતા હોય છે, લોન તો ન કહી શકાય કારણ કે આ તો એક રીતે પૈસા પાછા આપવાના હોતા નથી, અને લોનમાં તો પૈસા પાછા આપવાના હોય, એટલે કે ફંડ રેઝ કરતા હોય છે. તો એ
નહીં મેળવી શકે અથવા રેગ્યુલેશન કરવામાં આવે છે. આ જે એફસીઆરએ જે છે આખું હોમ મિનિસ્ટ્રી ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. સાથે સાથે અમેરિકાના જે યુએસ બેઝડ ક્રિશ્ચિયન ડોનર જે છે એને પણ અત્યારે આમની તપાસ ઊંડી તપાસ અંતર્ગત છે, એમના ઉપર પણ તપાસ કરવામાં આવેલી છે. તો 4 ગ્રુપ્સ, આ 4 ગ્રુપ જે છે એમના લાયસન્સ સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. પહેલા એમની પાસે એફસીઆરએ એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત વિદેશમાંથી પૈસા મેળવવાનું લાયસન્સ હતું એ રદ કરી નાખેલું છે. 4 ગ્રુપ કયા છે તો કે આ ઇક્રોસોકિલ્સ, નોર્થ વેસ્ટર્ન ગોસ્નર, આ બધા ઝારખંડની અંદર એક ગ્રુપ છે. મણિપુરની નામ જે છે એ આપણી માટે મહત્વના નથી, જોકે યાદ રહે એવા પણ નથી, એટલે નામ મહત્વના નથી. રીઝન જે છે એ હજી સુધી સ્પેસિફાઈડ નથી કરેલું કે આમને કયું ઉલ્લંઘન કરેલું હતું, આમનું જે લાયસન્સ સસ્પેન્ડ કરી નાખેલું તો એનું રીઝન, એનું કારણ હજી આપેલું નથી. બરાબર. બીજી વાત કરીએ કે એફસીઆરએ એન્ડ ફોરેન ફંડિંગ, એફસીઆરએ અને ફોરેન ફંડિંગ વિશે મેં તમને કીધું કે ફોરેન ફંડિંગ, એનજીઓ અને ફોરેન ફંડિંગ ઉપર રેગ્યુલેશન, નિયંત્રણ રાખવું શા માટે જરૂરી છે? તો એનું કારણ એ છે કે વિદેશની કોઈ તાકાત જે છે એ ભારતની અંદર કોઈ વિરોધ અથવા જાતે તે કોઈ આંદોલનને કોઈ બળવાને એવું ન શરૂ કરાવી દે, એના કારણે આવું કરવું જરૂરી છે, એટલે આ એક્ટ લાવવામાં આવેલો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે છે આ થોડા સમય પહેલા તે એણે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું એનજીઓ જે હતું એની જે ઓફિસ હતી એની ઉપર રેડ કરેલી હતી. કોણે? સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. that the non governmental organization head એના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, વાયોલેટ કરવામાં આવ્યું છે એફસીઆરએ 2010 ના નિયમોનું. કોના દ્વારા? એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા. એવું એટલે રેડ મારવામાં આવેલી હતી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ, માનવ અધિકારો વિશે વાત કરતો હોય છે. માનવ અધિકારનું ઉલ્લંઘન થાય તો એના વિશે વાત કરતો હોય. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય તો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વારંવાર બઢી ચડીને આવી જતું હોય અને એના વિરોધમાં પહોંચી જતું હોય. ભારતની અંદર એનજીઓની વાત કરીએ તો એનજીઓની અંદર શું છે તો ડિસ્ક્રાઇબ અ બોડી ધેટ ઇઝ નીધર સરકારનો ભાગ ન હોય અને કન્વેન્શનલ કોઈ પરંપરા કે કોઈ પ્રોફિટ એટલે કે નફા ઉપર કામ ન કરતી હોય તો આ બધાને એનજીઓ કહેવામાં આવે. અને બિઝનેસ વ્યવસાયથી પણ દૂર હોય એને એનજીઓ કહેવામાં આવે છે. ગ્રુપ્સ ઓફ ઓર્ડિનરી સિટીઝન, એનજીઓ એક રીતે સામાન્ય રીતે નાગરિકોનું એક ગ્રુપ છે. ચેરિટેબલ, સેવાભાવી કામ કરતા હોય, સોશિયલ, પોલિટિકલ, રિલિજિયસ અને આ કોઈ પણ કાર્ય કરતા હોય એને એનજીઓ કહેવામાં આવે. કેન બી રજિસ્ટર્ડ, ભારતની અંદર એનજીઓ જે છે ઘણા બધા કાયદા અંદર રજિસ્ટર થઈ શકે છે, એટલે કે પ્લેથોરા ઓફ એક્ટ્સ. પ્લેથોરા એટલે કે વિપુલ પ્રમાણે ઘણા બધા કાયદા છે. પ્લેથોરાનો મતલબ શું થાય? પુષ્કળ એવા કાયદા છે, જેમ કે ઇન્ડિયન સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત થઈ શકે, રિલિજિયસ એન્ડોવમેન્ટ એક્ટ અને ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ, આ બધા એક્ટ અંતર્ગત એનજીઓનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર માનવામાં આવે છે કે ભારતની અંદર સૌથી વધુ એનજીઓ છે વિશ્વની અંદર. 2009ની અંદર 33 લાખ એનજીઓ હતા. ભારતની અંદર સરકાર દ્વારા પણ એનજીઓને અમુક પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે, પરંતુ એ બધાને નથી આપવામાં આવે. મિનિસ્ટ્રી ઓફ ફેમિલી એન્ડ હેલ્થ વેલફેર, આ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, આ બધા જે છે સરકાર એ એનજીઓને પણ ગ્રાન્ટ આપતા હોય છે, પરંતુ એ બધાને નથી આપવામાં આવતા. મેં તમને કીધું કે ભારતની અંદર 2009માં 33 લાખની આજુબાજુ એનજીઓ હતા, તો બધાને તો કંઈ ગ્રાન્ટ મળે નહીં. એટલે અમુક એનજીઓ જે છે એને વિદેશમાંથી પણ આ પ્રકારના પૈસા લેવાની જરૂર પડી જાય છે, અને વિદેશમાંથી એ જ લોકો પૈસા મેળવી શકે છે જે આ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા હોય. અને શા માટે એ પણ મેં તમને કહી દીધું. હોમ અફેર્સ અંતર્ગત આ બધી વસ્તુ આવે છે. વિધાઉટ ધીસ નો એનજીઓ. અને હવે એવું નથી કે વિદેશમાંથી કોઈ એનજીઓ જે છે એ 0 રૂપિયા મેળવી શકે. કદાચ એ એફસીઆરએ અંતર્ગત રજિસ્ટર્ડ ન હોય તો 25,000 રૂપિયા જેટલું રકમ મેળવી શકે છે. 25,000થી વધુ મેળવો હોય, 25 કે 25,000થી વધુ, તો એમને આ એફસીઆરએ અંતર્ગત રજિસ્ટર્ડ કરાવવું ખૂબ જ. હોમ અફેર મિનિસ્ટ્રી એટલે કે ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. અને કોઈ પણ એનજીઓએ જો વિદેશમાંથી ફંડ રેઝ કરવો હોય, વિદેશમાંથી પૈસા મેળવવા હોય તો એફસીઆરએ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને કોઈ પણ એનજીઓ જે છે એણે એફસીઆરએ પાસે પોતાનું જે રજિસ્ટ્રેશન જે છે એ દર 5 વર્ષ પછી રિન્યૂ કરાવવું પણ જરૂરી છે. એટલે કે માની લો કે 2010ની અંદર કરાવ્યું હોય તો 2015માં ફરીથી રિન્યૂ કરાવવાનું, દર 5 વર્ષે રિન્યૂ કરાવવાનું, નહીં તો પછી કેન્સલ થઈ જાય. એ તમારે યાદ રાખવાનું છે. કેન રિફ્યુઝ, હવે આ જે પરમિશન લેવા જાય તો હોમ અફેર્સ મિનિસ્ટ્રી પાસે પરમિશન લેવાની હોય તો કોઈ એનજીઓને પરમિશન આપવાની ના પણ પાડી શકાય છે. ના પાડવા પાછળનું કારણ જે છે એ પબ્લિક ઇન્ટરેસ્ટ, જાહેર લોકોના જનતાના હિત માટે સરકાર જે છે એ પરમિશન આપવાનું ના પણ પાડી શકે છે. અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ અ સ્ટેટ એટલે કે રાજ્યના છે આ આર્થિક હિતો જે છે એને ધ્યાનમાં રાખી એને સરકાર પરમિશન આપવાની, કોની પરમિશન આપવાની? વિદેશમાંથી ફંડ મેળવવાની પરમિશન આપવાની ના પણ પડી શકે છે. પરંતુ સરકાર દ્વારા અથવા આ એક્ટની અંદર આની કોઈ પણ ક્લિયર ગાઈડલાઈન આપેલી નથી કે પબ્લિક ઇન્ટરેસ્ટ, લોકોનું હિત કોને ગણવાનું. અને એના કારણે તે યુનાઇટેડ નેશન્સની અંદર અને ઘણી બધી જગ્યાએ એવો વિરોધ પણ થતો હોય છે કે ભારતની અંદર આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ અને આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ સી એટલે કે ભારતના આર્ટિકલ 19માં રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જે અધિકાર આપેલો છે એ એક રીતે ઉલ્લંઘન થાય છે. કારણ કે કોઈ વ્યક્તિને, કોઈ એનજીઓને માની લો કે વિદેશમાંથી ફંડ રેઝ કરવાની ના પાડે છે તો એ આર્ટિકલ 19નું ઉલ્લંઘન છે. અને આર્ટિકલ 19માં એવું પણ કીધેલું છે કે વેપારનો અધિકાર, તો એક રીતે આ પણ પોતાની
પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ જે છે એનો પણ અધિકાર આપેલો છે તો એનું ઉલ્લંઘન છે. યુનાઇટેડ નેશન્સની અંદર એપ્રિલ 2016ની અંદર સ્પેશિયલ રિપોર્ટરની અંદર કહેવામાં આવેલું હતું કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ પીસફુલ એસેમ્બલી. પીસફુલ એસેમ્બલીનો મતલબ શું થાય કે સંગઠન બનાવવાનો અધિકાર. આર્ટિકલ 19માં આપણને સંગઠન બનાવવાનો અધિકાર પણ કીધેલો છે અને ભેગા થવાનો અધિકાર પણ આપેલો છે. પરંતુ આ જે ભેગા થવાનો અધિકાર જે છે એ હથિયારો વગર ભેગા થવાનો અધિકાર આપેલો છે, બરાબર, વિધાઉટ આર્મ્સ, હથિયારો વગર ભેગા થવાનો અધિકાર, એસોસિએશન સંગઠન બનાવવાનો. તો એક રીતે આ FCRA આના અંતર્ગત જો સરકાર કોઈને પરમિશન આપતી નથી તો એ આ અધિકારનું ઉલ્લંઘન છે. કોનું ઉલ્લંઘન? તો કે સંગઠન બનાવવાનું ઉલ્લંઘન છે, કારણ કે સંગઠન બનાવવાનો અધિકાર તો ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર 19માં આપેલો છે. અને યુનાઇટેડ નેશન્સમાં એવું કીધેલું છે કે આ ઇકોનોમિક ઇન્ટરેસ્ટને આ બધી વસ્તુ વેગલી, આ બધી વસ્તુ અસ્પષ્ટ છે. સરકાર અમુક વાર આનો દુરુપયોગ કરે છે. આની અંદર કઈ બધી વસ્તુ ઠીકથી લખેલી નથી. એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ કોને ગણવાનો કે ઘણી બધી વાર કોઈ NGO આવેલું હોય અને FCRA માં રજીસ્ટ્રેશન કરવામાં કે સરકારે એને ન આપવું હોય તો એમ કહી દે કે તમે આનું ઉલ્લંઘન કરો છો. કોનું? તો કે પબ્લિક ઇન્ટરેસ્ટ, લોકોના હિતનું. પરંતુ લોકોના હિતની વ્યાખ્યા શું છે એ આપેલી નથી. તો મતલબ કે આની અંદર ડિસ્ક્રિએશનરી પાવર, જે વિવેકાધીન સત્તા જે છે એ વધારે છે, તો એ ખબર હોય છે. NGOs ઓબ્સ્ટ્રક્શન એક્ટિવિઝમ, ઇન્ટેલિજન્સ બ્યુરોનો રિપોર્ટ, IB નો રિપોર્ટ હતો. એને PMOને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝરને રિપોર્ટ આપેલો હતો. એ રિપોર્ટમાં એવું કીધેલું હતું કે ગ્રીન પીસ જે છે, ગ્રીન પીસ નામનું એક NGO ભારતની અંદર, એ એનર્જી એટલે કે આ ભારતની જે એનર્જી, ઉર્જાના જે સ્ત્રોતો જે છે, ઉર્જા સંબંધિત વર્ક કરે છે. તો એની અંદર અમુક પ્રકારની ઇરેગ્યુલારિટીઝ જોવા મળેલી હતી. એટલે એવું કીધેલું હતું કે FCRA ના રજીસ્ટ્રેશનમાંથી આ જે ગ્રીન પીસ નામનું NGO જે છે એને રદ કરી નાખો. 2015માં એવું કરવામાં પણ આવેલું હતું. FCRA પાસે 10,000 કરતાં પણ FCRA દ્વારા 10,000 કરતાં પણ વધારે જે ઓર્ગેનાઇઝેશન જે છે એને લાયસન્સ આપવામાં આવેલું છે. અને થોડા સમય પહેલા ગ્રીન પીસ, પછી આ લોયરનું ગ્રુપ, આ બધાના લાયસન્સ જે છે એ રદ પણ કરવામાં આવેલા હતા. તો આના વિશે તમારે આટલું યાદ રાખવાનું છે. બાકી હવે આર્ટિકલ જોઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર ઓફિશિયલ લેંગ્વેજ માટેનું એક બિલ લાવવામાં આવેલું છે અને એ બિલની અંદરથી પંજાબી લેંગ્વેજ જે છે, પંજાબી ભાષા, એને ઓફિશિયલ લેંગ્વેજમાંથી કાઢી નાખવામાં આવેલી છે. એના કારણે જે બધી પોલિટિકલ પાર્ટીઓ જે છે એણે કેન્દ્ર સરકારનું આ જે પ્રસ્તાવ જે છે એનું સમર્થન આપેલું નથી, એને ડ્રોપ કરી દીધેલો છે. કેન્દ્ર સરકારે એવું પગલું ભરેલું છે કે પંજાબી જે છે એને જમ્મુ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજમાંથી કાઢી નાખવામાં આવી છે અને જેનું શાર્પ ક્રિટિસિઝમ એટલે કે ખૂબ જ ટીકા થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આના કારણે ટર્મ ધ મૂવ એન્ટી માઇનોરિટીની ખિલાફની આ મૂવ છે. જમ્મુ કાશ્મીરમાં કયું બિલ પસાર કરવામાં આવેલું હતું એ જોઈએ. આ બિલ જે છે એ જે યુનિયન કેબિનેટ જે છે એના દ્વારા અપ્રૂવ કરવામાં આવેલું હતું, બરાબર, હજી પસાર કરવામાં આવેલું નથી. અને એટલે તો બિલ છે, બિલ એટલે ખરડો. જમ્મુ કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજીસ બિલ 2020, બરાબર, 2020ના મોન્સૂન સિઝનની અંદર કદાચ આને પસાર કરવામાં આવશે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. આની અંદર શું વસ્તુ છે, કી ફીચર જોઈએ તો જમ્મુ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજ જે છે એ તો કાશ્મીરી, ડોગરી અને હિન્દી, આ 3 ભાષાને બોલવામાં આવે છે, 3 ભાષાને ગણવામાં આવશે આ બિલના મત અનુસાર. એ બિલ હજી કાયદો થયો નથી એટલે આપણે કહી ન શકીએ. તો આ બિલ પહેલાં, અત્યાર સુધી તો તમને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું તો ત્યારે અહીંયા માત્ર 2 જ ઓફિશિયલ લેંગ્વેજ હતી, એક તો ઇંગ્લિશ અને એક તો ઉર્દુ. પરંતુ હવે એ ફેરવવાની વાત કરવામાં છે. ડોગરી અલોંગ વિથ ડોગરી, બોડો, મૈથિલી. હવે જો અહીંયા એક સમજો વસ્તુ, આ જો શું કીધું, આ નવા બિલ અંતર્ગત ડોગરી, હિન્દી અને કાશ્મીરી જે છે આને ઓફિશિયલ લેંગ્વેજ માનવામાં આવશે. તો ડોગરી ભાષા વિશે આપણે થોડું જાણવું જરૂરી છે. કેમ? કારણ કે ડોગરી જે છે એ ભારતની એક બંધારણીય ભાષા છે. ભારતનું 8મું શેડ્યુલ, 8th શેડ્યુલ, એમાં ટોટલ 22 ભાષા આવેલી છે. એમાંની એક ડોગરી ભાષા છે. ડોગરી ભાષા જે છે એને બોડો, મૈથિલી અને સંથાલી સાથે 8મા શેડ્યુલમાં એડ કરવામાં આવેલી હતી 92માં સુધારાથી, 92માં બંધારણીય સુધારાથી 2003માં. પહેલાં નથી, શરૂઆતમાં નથી, પરંતુ પછી એડ કરવામાં આવેલી. અત્યારે ટોટલ 22 છે. પહેલાં જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે બંધારણની અંદર માત્ર 14 ભાષા હતી, 14 હતી, બરાબર. પરંતુ પછી આગળ જતાં સિંધી ભાષાને એડ કરવામાં આવેલી 21મા નંબરના સુધારાથી. 21મો નંબરનો સુધારો, બંધારણીય સુધારો 1967માં થયો હતો. પછી કોંકણી, મણિપુરી અને નેપાળીને 71મા સુધારાથી 1992માં એડ કરવામાં આવી. અને લોંગ પેન્ડિંગ પબ્લિક ડિમાન્ડ ઓફ ધ રિજિયન, એના કારણે આ બધી વસ્તુ એડ કરવામાં આવેલી છે. ભાષા વિશે થોડુંક કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય વાત જોઈએ તો ભાષા માટેનું પ્રાવધાન જે છે, પ્રોવિઝન્સ, એ ભારતના બંધારણના X એટલે કે 10, V એટલે કે 5, 10 ને 5 15 અને આ ડબલ I એટલે કે 2, તો 10, 5, 15 ને 2, 17મા નંબરના ભાગની અંદર આપવામાં આવેલું છે ઓફિશિયલ લેંગ્વેજ માટેનું. અને એના આર્ટિકલ જે છે એ 343 થી 351 સુધીના છે. એટલે કે 7 અને 8, ટોટલ 8 આર્ટિકલ છે, 343 થી 351. અને ભાગ 10 ને 5, 15 ને 2, 17મા ભાગની અંદર આવેલું છે. 345 નંબરની કલમ શું કહે છે કે ઓફિશિયલ લેંગ્વેજ કોઈ પણ રાજ્યની જે છે એ 346માં લખેલી હશે. 344માં શું કીધેલું છે? 344 એક પ્રોવાઇડ્સ ફોર ધ કોન્સ્ટિટ્યુશન
જો 344 નંબરની કલમ મોસ્ટ આઈએમપી છે, એમાં શું લખેલું છે એ સમજો. 344 1 નંબરની કલમ અનુસાર બંધારણ એવું પ્રાવધાન કરવામાં આવશે કે એક કમિશનની રચના કરવામાં આવશે. કયા કમિશનની? તો કે લેંગ્વેજ કમિશનની, ઓફિશિયલ લેંગ્વેજ કમિશન, ભાષા કમિશનની, ભાષા પંચની રચના કરવામાં આવશે. એ રચના કોણ કરશે? પ્રેસિડેન્ટ કરશે, રાષ્ટ્રપતિ કરશે. ક્યારે કરશે? દર 5 વર્ષના અંતે કરશે. એટલે કે હવે પહેલા શું નક્કી? એક્સપાયરેશન ઓફ 5 years ફ્રોમ ધ કોમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણ લાગુ થયાના 5 વર્ષ પછી કરવામાં આવશે. ક્યારે? બંધારણ લાગુ થયાના 5 વર્ષ પછી. પ્રથમ 5 વર્ષે, પછી એ 5 વર્ષ પૂરા થાય પછી દર 10 વર્ષે જે છે એ ભાષા આયોગ, આ લેંગ્વેજ ઓફિશિયલ લેંગ્વેજ કમિશનની રચના કરવામાં આવશે, જે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. તો 344 1માં એ લખેલું છે, મોસ્ટ આઈએમપી એ તમારે યાદ રાખવાનું છે. અને એની અંદર કેટલા સભ્યો છે એ પણ સમજો. પહેલા તો એને એક ચેરમેન હશે અને બાકી જે 22 ઓફિશિયલ લેંગ્વેજ જે છે તો એ 22 ભાષાના જાણકાર જે છે એનું રિપ્રેઝન્ટેશન, એ 22 ભાષાનું રિપ્રેઝન્ટ કરી શકે એવા અલગ અલગ 22 જેટલા સભ્યો એ એના મેમ્બર હશે. 8મા શેડ્યુલમાં આપવામાં આવ્યું છે એના. રિકમેન્ડેશન ટુ ધ પ્રેસિડેન્ટ. હવે જો આના અંતર્ગત એક બીજું એ પણ તમારે યાદ રાખવાનું છે. આ 344 અંતર્ગત હતી અને આ જે કમિશન જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપશે, રિકમેન્ડ કરશે, એટલે કે આગ્રહ કરશે કે હિન્દીનો ઓફિશિયલ પર્પસ માટે કઈ રીતે વધારે ઉપયોગ કરવો, એને પ્રોગ્રેસિવ કઈ રીતે કરવી, આખા ભારતની અંદર હિન્દી વધારે કઈ રીતે વાપરવી, એની માટેની સલાહ આપશે. 351 નંબરની કલમ શું કહે છે એ જોઈએ. તો સ્પ્રેડ ઓફ હિન્દી લેંગ્વેજ, એ પણ એવું કહે છે કે હિન્દી લેંગ્વેજનો પસાર અને પ્રસાર કઈ રીતે કરવો, એને ડેવલપ કઈ રીતે કરવી કે જેના કારણે એ એક મીડિયમ તરીકે વર્ક કરી શકે, માધ્યમ તરીકે, એક્સપ્રેશનના માધ્યમ તરીકે, અભિવ્યક્તિના માધ્યમ તરીકે, અને ભારતનું કલ્ચર, સંસ્કૃતિ જે છે એને કન્ઝર્વ કરી શકે. એ વાત કરવામાં આવેલી છે આર્ટિકલ કયા? 351ની અંદર. બાકી બીજો હવે મહત્વનો આર્ટિકલ જોઈએ તો મોપીલા રાયોટ્સ, મોપીલા વિદ્રોહ જે છે મોસ્ટ આઈએમપી, એના વિશે પ્રશ્ન પૂછાયેલો છે. ઇતિહાસનો આ એક મુદ્દો છે, ઇતિહાસ સાથે સંકળાયેલો. બરાબર, દક્ષિણ ભારતની અંદર મોપીલા રાયોટ થયેલો હતો. તો યુપીએસસીમાં ઘણી બધી વાર આના પ્રશ્ન પૂછાયેલા છે. અત્યારે ચર્ચામાં શા માટે છે એ જોઈએ તો મોપીલા રાયોટ જે છે એ ફ્રીડમ ફાઇટર્સ નહોતા. અત્યારે એક રિપોર્ટ બનાવવામાં આવેલું છે, એક પુસ્તક લખવામાં આવ્યું છે. એ પુસ્તકની અંદર જે અમુક લોકોના માર્ટિયર્સ તરીકે નામ રાખવામાં. માર્ટિયર્સ એટલે શું? માર્ટિયર્સને ગુજરાતીમાં કહેવાય શહીદ. શહીદ લોકો કોને કહેવાય ખબર પડી જવી જોઈએ કે જે લોકોએ દેશ માટે કુરબાની આપેલી હોય એને શહીદ કહેવાય. પરંતુ આ જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ અંતર્ગત એવું લોકો કહે છે, એ રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે મોપીલા રાયોટ્સની અંદર અમુક લોકો જે મરી ગયા હતા, અથવા આ મોપીલા રાયોટ્સ વાળા જે લોકો હતા એ ફ્રીડમ ફાઇટર નહોતા, સ્વાતંત્ર્ય સેનાની લોકો હતા નહીં, અને માર્ટિયર્સ એટલે કે શહીદ લોકો પણ હતા નહીં, કારણ કે એમને દેશ માટે કંઈ કરેલું હતું નહીં. હવે આખો મુદ્દો શું છે એ તમને એક જ સેકન્ડની અંદર સમજાઈ જશે. હવે મોપીલા રાયોટ શા માટે થયો હતો પહેલા એ સમજો. દક્ષિણ ભારતની અંદર શું થયું હતું તો કે દક્ષિણ ભારતની અંદર જે પ્રજા હતી, આ મોપીલા નામની એક જગ્યા હતી, ત્યાં રેવટ થયો હતો. અને મોપીલા પ્રજા, એ પ્રજાનું નામ પણ મોપીલા હતું. મોપીલા જે છે એ પ્રજા હતી અને એ મુસ્લિમ લોકો હતા. મોપીલા પ્રજા હતી, મુસ્લિમ લોકો હતા અને પીઝન્ટ હતા, એટલે કે ખેડૂત હતા. મોપીલા ખેડૂત હતા. તો ખેડૂતનું કાર્ય શું હોય? ખેતી કરવાનું ને એ બધું. પરંતુ તમને ખ્યાલ હશે કે અંગ્રેજો જે છે એ જમીનદારી સિસ્ટમને વધારે પ્રમોટ કરતા હતા. તો આજે મોપીલા નામની જગ્યાએ મોપીલા મુસ્લિમ લોકો હતા કે જે ખેતી કરતા હતા, પરંતુ એ જમીન એમની માલિકીની નથી. ત્યાંના જે જમીનદારો હતા એ જમીનદારો જે છે એ ઉચ્ચ વર્ણના હિન્દુ લોકો હતા. અને આ હિન્દુ લોકો જે છે આ મોપીલા મુસ્લિમ હતા એમનું શોષણ કરતા હતા. જોકે એ કોઈ નવાઈની વાત નથી. કેમ? કારણ કે આમાંથી આપણે જોઈએ કે અંગ્રેજો જ્યારે હતા તો બધા જ જમીનદારો જે છે એ ખેડૂતોનું શોષણ જ કરતા હતા. એટલે એક રીતે જોઈએ તો બ્રિટિશ, અંગ્રેજો અને જે લેન્ડલોર્ડ્સને ગુજરાતીમાં કહેવાય જમીનદારો, એ બંને ભેગા થઈ અને ખેડૂતોનું વારંવાર શોષણ કરતા હતા. અને પછી તમને ખ્યાલ જ હશે કે જ્યારે શોષણનો એકવાર અંત આવે ત્યારે પછી એક ખૂબ મોટો વિદ્રોહ, રિબેલિયન થઈ જાય છે. તો આજે ઉચ્ચ વર્ણના હિન્દુ લોકો મોપીલા ખેડૂતોનો વિદ્રોહ કરતા હતા. એટલે મોપીલા ખેડૂતોએ એમની ઉપર વિદ્રોહ કરી દીધો અને આ વિદ્રોહ પછી આગળ જતા આર્મ્ડ રિબેલિયન થઈ ગયો. આર્મ્ડ વિદ્રોહનો મતલબ શું થાય? મતલબ કે સશસ્ત્ર વિદ્રોહ થઈ ગયો. એટલે કે જે ઉચ્ચ વર્ણના જે હિન્દુ લોકો હતા એમની ઉપર હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો અને પછી આગળ જતા આજે અંગ્રેજો જે છે એમના વિરુદ્ધ પણ આ બળવો કરવામાં આવેલો હતો. તો આવો કંઈક આખો મુદ્દો હતો. હવે અત્યારે શા માટે ચર્ચામાં છે એ જોઈએ. આ તો આપણે ઇતિહાસ જોઈ લીધો. હવે અત્યારે શા માટે ચર્ચા છે તો 2016ની અંદર ICHR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને એને એવું રિકમેન્ડ કર્યું કે વેગન ટ્રેજેડીના વિક્ટિમ જે છે એના નામ કાઢી નાખો કોની અંદરથી. અને મલબાર રિબેલિયન, જો એક મિનિટ, વેગન ટ્રેજેડી અલગ છે, એના વિશે પણ સમજાવું છું. વેગન ટ્રેજેડી અને મલબાર રિબેલિયનની અંદર અમુક લોકો કે જે લોકો ખાસ કરીને જેના લીડર્સ અલી મુસ્લિયાર અને વરિયમ કુના અહમદ હાજી અને હાજીના બે ભાઈઓ, આ બંનેના નામ જે ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ નામની બુક જે છે એની અંદર માર્ટિયર શહીદ તરીકે લખેલા છે, તો એ નામ તમે કાઢી નાખો. એ કાઢવાની વાત કોણે કરી તો કે ICHR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ, એણે એમ કીધું કે એમના નામ તમે કાઢી નાખો.
રિમોવલ અને બીજા પણ 387 જેટલા મોપીલા રાયોટર્સના નામ કાઢ્યા. રાયોટ્સનો મતલબ શું થાય તો કે હુલ્લડ, તોફાન, હુલ્લડને તોફાનને આવું બધું કરવામાં આવે એને રાયોટ્સ કહેવાય. એક રીતે એવું કહેવાય કે પથ્થરમાનો આ બધું કરવામાં આવતું એને રાયોટ્સ કહેવામાં આવે, હુલ્લડને તોફાનને એ બધું. તો આ બુકની અંદર એવું કરવામાં આવેલું છે. અને આ બુક જે છે એ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. માર્ટિયર્સ ફ્રોમ ધ સાઉથ. તો દક્ષિણ ભારતના આ બધા માર્ટિયર્સ એટલે કે શહીદ લોકો છે. હવે આની અંદર આ રિપોર્ટની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે, લખવામાં આવેલું છે કે હાજી જે છે એક નોટોરિયસ મોપીલા રાયોટ હતો, નોટોરિયસ મોપીલા રાયોટ લીડર હતો. હાજી નામનો વ્યક્તિ એ મોપીલા રાયોટ લીડર હતો. મોપીલા હુલ્લડ જે થયેલું હતું, મોપીલા બળવો એનો લીડર હતો. પરંતુ કેવો લીડર હતો? નોટોરિયસ. નોટોરિયસ મોસ્ટ ટાઈમ વર્ડ છે. નોટોરિયસનો મતલબ શું થાય? નોટોરિયસને ગુજરાતીમાં કહેવાય કુખ્યાત. કુખ્યાત એટલે સમજી ગયા છો કે જે વિખ્યાત ન હોય પરંતુ કુખ્યાત એટલે કે જે ખોટી રીતે નામચીન હોય, બરાબર, પોતાના કાળા કામથી પ્રખ્યાત હોય એને નોટોરિયસ. એક રીતે નોટોરિયસનો મતલબ પ્રખ્યાતનું વિરોધી છે. પ્રખ્યાતને ઇંગ્લિશમાં કહેવાય ફેમસ. તો ફેમસનું એન્ટોનિયમ શું થાય? ફેમસનું એન્ટોનિયમ થાય નોટોરિયસ, બરાબર. અને આ એક રીતનો હાર્ડકોર ક્રિમિનલ હતો એવું આ રિપોર્ટની અંદર લખવામાં આવેલું છે. કિલ્ડ, અને એના દ્વારા એવું આ હાજી નામના વ્યક્તિ દ્વારા કિલ્ડ ઇનનમરેબલ ઘણા બધા ઇનોસેન્ટ એટલે કે નિર્દોષ હિન્દુ લોકોને, મહિલાઓને, ચિલ્ડ્રન એટલે કે બાળકોને, આ બધાને 1921ના મોપીલા રાયોટમાં મારી નાખવામાં આવેલા હતા. હવે આ બળવો 1921માં થયેલો હતો અને તમને ખ્યાલ હશે 2020નું વર્ષ ચાલે છે. એક વર્ષ પછી 2021 થશે અને જ્યારે 2021 આવશે ત્યારે આ 1921માં થયો હતો મોપીલા રાયોટ્સ, એના 100 વર્ષ પણ પૂરા થઈ જશે. મોપીલા રાયોટ, બરાબર, એને લોકલી નોન એઝ થુવુર કિનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હાજી વોઝ અરેસ્ટેડ. હાજી જે છે એને બ્રિટનની આર્મી દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલો હતો, ધરપકડ, અને આર્મી કોર્ટની અંદર એનો કેસ ચલાવવામાં આવ્યો. પરંતુ પછી આગળ જતા જાન્યુઆરી 20, 1922ની અંદર એને શોટ કરી દેવામાં આવેલો હતો. હેડ શોટ એટલે જે પબજી વાળા સમજી ગયા છે કે એનું મૃત્યુ, એને ગોળી મારી દેવામાં આવેલી હતી, બરાબર. ઓલમોસ્ટ ઓલ ધ મોપીલા આઉટરેજ વર કમ્યુનલ. હવે મોટા ભાગના મોપીલા જે બળવા હતા એ કમ્યુનલ એટલે કે સંપ્રદાય, જાતિ સાથે સંબંધિત હતા અને અગેન્સ્ટ હિન્દુ સોસાયટી, હિન્દુ ધર્મની વિરુદ્ધ હતા. હિન્દુ ધર્મની વિરુદ્ધ શા માટે હતા મેં તમને પહેલા જ સમજાવી દીધું. ફોલોઈંગ નેમ શુડ બી ડિલીટેડ ફ્રોમ એટ ટુ બી પબ્લિશ્ડ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાંથી અમુક લોકો કે જેના નામ માર્ટિયરમાં જે છે એમાંથી કાઢવાની વાત છે. ફોર ટેકિંગ પાર્ટ ઇન રાયોટ્સ, કે એમણે રાયોટ્સમાં ભાગ લીધો, હુલ્લડમાં ભાગ લીધો, તોફાનમાં ભાગ લીધો, એના લીધે. નન ઓફ ધોઝ હુ ડાઇડ ઇન ધ વેગન ટ્રેજેડી વર ફ્રીડમ ફાઇટર્સ. બીજું હવે આપણે વેગન ટ્રેજેડી વિશે વાત કરવાની છે. તો કે એની અંદર પણ જે લોકોએ ભાગ લીધો તો એ પણ ફ્રીડમ ફાઇટર્સ, સ્વાતંત્ર્ય સેનાનીઓ નથી. તેઓ દ્વારા હોઇસ્ટેડ એટલે કે ખિલાફતનો ઝંડો જે છે, ખિલાફત આંદોલનનો ઝંડો એ હોઇસ્ટ એટલે કે ફરકાવવામાં આવેલો હતો. અને ખિલાફત કોર્ટ જે છે એની એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપના કરવામાં આવેલી હતી ટૂંકા સમય માટે. અરાઉન્ડ 10 હિન્દુસ, 10 હિન્દુ જે છે કે જેણે ભાગ લીધો હતો રાયોટ્સની અંદર, હુલ્લડની અંદર, એનું નામ પણ આ લિસ્ટમાંથી કાઢી નાખવું જોઈએ. ધ બ્રિટિશ કન્વિક્ટેડ, બ્રિટિશ દ્વારા કન્વિક્ટ એટલે કે દોષિત પાયો ગયો હતો. કોણ? સમ વર હેંગ્ડ. બ્રિટિશ દ્વારા આ બધા વિદ્રોહની અંદર જે દોષી પાયા ગયા હતા એને અમુકને ફાંસીની સજા આપી હતી, અમુક જેલમાં જ મરી ગયા હતા અને અમુક હોસ્પિટલની અંદર મરી ગયા હતા. અહીંયા તમે બે શબ્દ સમજો ગુજરાતીની અંદર અને ઇંગ્લિશની અંદર પણ. એક્યુઝડનો મતલબ ગુજરાતીમાં થાય આરોપી. આરોપી એટલે કોઈ પણ વ્યક્તિ હોય એની ઉપર પહેલા આરોપ લગાવવામાં આવે. જ્યારે આરોપ લાગે એટલે એનો મતલબ એવો નથી કે એ ગુનેગાર થઈ ગયેલો છે. આરોપી અને ગુનેગાર બંને વસ્તુ અલગ અલગ છે. જ્યારે કોઈ વ્યક્તિ એક કંઈ ગુનો કરેલો હોય તો પહેલા એની ઉપર આરોપ લગાવવામાં આવે, પછી કોર્ટની અંદર સાબિત કરવામાં આવે અને પછી સાબિત થાય તો પછી એ ગુનેગાર મળે. અને આરોપીને પણ એવો મોકો આપવામાં આવે કે પોતે આરોપી નથી અથવા પોતે ગુનેગાર નથી, બે ગુના છે એવું સાબિત કરવામાં આવે તો એવો મોકો આપી શકાય. તો એક્યુઝડ એટલે આરોપી, એ શબ્દ સમજો. અને આરોપી હોય જો સાબિત થઈ જાય કે એને ગુનો કરેલો છે તો એ બની જાય કન્વિક્ટેડ. કન્વિક્ટેડ એટલે કે દોષી એટલે કે ગુનેગાર અને સજાને પાત્ર, બરાબર. તો આ બંને શબ્દ યાદ રાખો. કન્વિક્ટેડ અલગ છે એટલે ગુનેગાર, એક્યુઝડ અલગ છે એટલે કે આરોપી. પહેલા ખાલી આરોપ લાગેલો હોય. 1921ના મલબાર અથવા મોપીલા રિબેલિયન વિશે વાત કરીએ. 2021માં 100 વર્ષ પૂરા થઈ જશે તો મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય. આર્મ્ડ રિવોલ્ટ હતો. તમને એવું થાય કે આર્મ્ડ રિવોલ્ટ યાદ રાખવાનું જરૂરી છે તો હા, જરૂરી છે. કેમ? કારણ કે વિધાનવાળા વાક્યમાં તો એવું જ પૂછાઈ જાય કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ મોપીલા રિવોલ્ટ. નીચે આપી દીધું કે તે સશસ્ત્ર વિદ્રોહ હતો અથવા કહી દીધું હોય સશસ્ત્ર વિદ્રોહ ન હતો એમ કીધું હોય તો વાક્ય ખોટું પડી જાય. સશસ્ત્ર વિદ્રોહ હતો કારણ કે અહીંયા જોઈને ખબર પડી જાય છે. મપીલા મુસ્લિમ જે છે એ કેરળની અંદર, આ વિદ્રોહ પાછો કેરળની અંદર થયેલો હતો, સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર. એજિએટેટેડ એટલે કે એક રીતનો ઉગ્ર વિરોધ હતો અગેન્સ્ટ હિન્દુ લેન્ડલોર્ડ. શું આપેલું છે? હિન્દુ જમીનદારો કોણ હતા? એ સમયે જમીનદારો હિન્દુ હતા. અને બ્રિટનની એ નીતિ રહેલી હતી મોટા ભાગની જગ્યાએ. કઈ નીતિ? કે જ્યાં
મુસ્લિમ લોકો મેજોરિટીમાં હોય, મુસ્લિમ લોકો મેજોરિટીમાં, ત્યાં લેન્ડલોર્ડ જમીનદાર જે છે એ હિન્દુને બનાવતા હતા, અને જ્યાં હિન્દુ લોકો મેજોરિટીમાં હોય ત્યાં મુસ્લિમ લોકોને, અન્ય લોકોને જે છે એ જમીનદાર બનાવતા હતા, અને એક રીતે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ એ એમની હતી. તો તમને ખ્યાલ જ હશે 1921માં આ બધી વસ્તુ થઈ ગઈ હતી, બરાબર. એક વર્ષ આપણે થોડા પાછા જતા રહીએ, 1920માં જતા રહીએ, તો 1920માં એક અદ્ભુત ઘટના બની ગઈ હતી, અને એક ઇતિહાસની દ્રષ્ટિએ એક મહત્વની ઘટના બની ગઈ હતી. કઈ? તો કે ગાંધીજી દ્વારા એનસીએમ એટલે કે નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહયોગનું આંદોલન શરૂ થઈ ગયેલું હતું. એ ગાંધીજીએ શરૂ કરેલું હતું, અને એ સમયે ત્યાં મુસ્લિમ વર્ગની અંદર બીજું પણ એક આંદોલન થઈ ગયું હતું. કયું? ખિલાફત આંદોલન. કેમ ખિલાફત? કારણ કે તુર્કીની અંદર જે ખલીફા હતા એના પદને, એનું પદ અને એની પ્રતિષ્ઠા પાછી મળી જાય એની માટેની ખિલાફત આંદોલન શરૂ થઈ હતી, અને ગાંધીજીએ પણ ખિલાફત આંદોલનનો સપોર્ટ કરેલો હતો. ખિલાફત આંદોલનના લીડર કોણ હતા? તો કે શૌકત અલી અને એ, બરાબર. તો ગાંધીજીએ શૌકત અલી સાથે કાલિકટની મુલાકાત લીધેલી હતી, અને કમ્બાઇન્ડ. હવે જો અહીંયા તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે, ગાંધીજી જે છે એ એક રીતે પોલિટિકલ લીડર પણ હતા, એટલે કે રાજનીતિ પણ જાણતા હતા, અને રાજનીતિ જાણતા હતા એટલે એ આવી બધી જગ્યાએ પ્રોપોગેન્ડા, પ્રમોશન કઈ રીતે કરવું એ બધું પણ જાણતા હતા, બરાબર. બધા વર્ગને એક સાથે લઈ અને કઈ રીતે ચાલવું એ પણ જાણતા હતા. એના કારણે કારણ કે હવે તમને ખ્યાલ હશે કે જે પોલિટિશિયન હોય, રાજનેતા હોય, તો એને બધાનો મત જીતવો પડે, બધાનું દિલ જીતવું પડે. એટલે જો મુસ્લિમોને પણ ગાંધીજી આગળ લઈને ચાલતા હતા, હિન્દુને, દલિતોને બધાને રાજી રાખવાની કોશિશ કરતા હતા. તો ગાંધીજીએ આ શૌકત અલી સાથે કાલિકટની મુલાકાત લીધી. કમ્બાઇન્ડ મેસેજ ટુ નોન કોઓપરેશનનો અને ખિલાફતનો મેસેજ જે છે એ મલબાર વાળા લોકોને આપ્યો કે આ નોન કોઓપરેશન, અસહયોગનો આંદોલનમાં ભાગ લેવો, ખિલાફત આંદોલનની અંદર ભાગ લેવો, અને ગાંધીજીની વાત માની અને ખિલાફત કમિટીની રચના કરવામાં આવેલી. કઈ જગ્યાએ? મલબારની અંદર. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછાઈ જાય કે મલબારના આ માપીલા લોકો જે છે, મેપીલા લોકો, રિલિજિયસલી જે મુસ્લિમ હતા, શું એમને નોન કોઓપરેશન એનસીએમ ની અંદર ભાગ લીધો હતો? વાત પડી જાય સાચી. કોના કહેવાથી? તો કે ગાંધીજીના કહેવાથી. અને ખિલાફત આંદોલનમાં પણ ભાગ લીધો હતો. અને એનો એ બાજુ આજે મોપીલાની અંદર એમના રિલિજિયસ હેડ, એમના જે ધાર્મિક ગુરુ હતા, કોણ હતા? મહાદુમ તંગલ અને પોનામી, કે જેમણે પ્રતિજ્ઞા લીધેલી હતી સપોર્ટ કરવાની, સાથ આપવાની. કોનો સાથ? તો કે નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહયોગના આંદોલનનો સાથ આપવાની વાત કરે. ડ્યુરિંગ ધ સેમ ટાઈમ, આ સમયગાળા દરમિયાન એગ્રેરિયન સિચ્યુએશન, ખેતીની પરિસ્થિતિ જે છે એ વોઝ વર્સનિંગ એટલે કે અતિ ખરાબ થઈ રહી હતી, બદ સે બદતર હો રહી હતી, બરાબર. બદ સે બદતર, વર્સનિંગ એટલે કે બેડ કરતા પણ વધારે, ખરાબ કરતા પણ વધારે ખરાબ, અત્યંત ખરાબ, દારૂણ પરિસ્થિતિ થઈ હતી. લો ક્લાસ, નીચા લેવલના જે ગરીબ લોકો હતા, ટેનેન્ટ લોકો હતા, એ સફરિંગ એટલે કે સફર કરી રહ્યા હતા, સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ઓપ્રેસિવ મેજર ઓફ ધ લેન્ડલોર્ડ, જમીનદારો જે છે એમની ઉપર ખેતીની એની પરિસ્થિતિ સારી નથી, તેમ છતાં પણ જમીનદારો જે છે એ કર ઉઘરાવી રહ્યા હતા, અને જમીનદારો એમની ઉપર દબાણ કરી રહ્યા હતા. જમીનદારો જે છે એ બ્રિટનના જ ગુલામ, બ્રિટનની પ્રત્યે પેટ્રોનાઇઝ હતા, બ્રિટન જેવું કે એવું જ કરતા હતા, અને આ મોપીલા જે મુસ્લિમ સૈનિકો હતા એની ઉપર વિદ્રોહ કરતા, એની ઉપર એક રીતે ધાક ધમકીને જમાવટને એવું બધું કરતા હતા. અને લેન્ડલોર્ડ કોણ હતા? એ ઉચ્ચ વર્ગના હિન્દુ લોકો હતા. તો પછી આગળ જતા આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે એ એમની પાસે પહોંચી અને મપીલા કલ્ટિવેટર્સ, મપીલા મુસ્લિમ કે જે ખેડૂતો હતા, એમને એમ કીધું કે તમે ભાગ લેવો. કોની અંદર? તો કે એક્ટિવલી સપોર્ટેડ. પહેલા તો આઈએનસી જે છે, આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એને આ મપીલાનો એમ કીધું કે અમે તમારી સાથે છીએ, અમે તમારો સપોર્ટ કરીએ છીએ, અને આઝાદીની અને એગ્રીરિયન રિફોર્મ્સ, એગ્રીકલ્ચરની અંદર, ખેતીની અંદર સુધારા લાવે એવી અમે કોશિશ કરીશું, એવું કહેવામાં આવેલું. હવે આપણે અહીંયા આ મોપીલા કેરળની અંદર થયેલો હતો, તો એનો મેપ પણ થોડો જોઈ લઈએ. આ આખો કેરળનો નકશો છે, બરાબર. તમને એવું થાય કે કેરળનો નકશો તો આવો છે નહીં, પરંતુ આ 1947ની આજુબાજુનો, જ્યારે ભારત આઝાદ થયું એની પહેલાનો નકશો છે, બરાબર. તો આ જગ્યાએ આ જે છે અહીંયા આ આખો બળવો થયેલો હતો, એ તમને ખબર હોવી જોઈએ. એનો પણ આપણે ઇતિહાસ જાણેલો હતો. મોપીલા ટેનેન્ટ એજિટેટેડ અગેન્સ્ટ ધ હિન્દુ લેન્ડલોર્ડ્સ, બરાબર. એટલે કે મોપીલા જે ટેનેન્ટ્સ એટલે કે ખેડૂતો હતા, એમને આ હિન્દુ લેન્ડલોર્ડ, જમીનદારો વિરુદ્ધ બળવો શરૂ કરી દીધો. લોકલી રિફર્ડ એઝ જન્મી, આ જે હિન્દુ લેન્ડલોર્ડ હતા એને જન્મી તરીકે ઓળખવામાં આવતા હતા, અને એ બ્રિટનની પ્રત્યે વફાદાર હતા. કોણ? આ ઉચ્ચ વર્ગના હિન્દુ જમીનદારો હતા. મોસ્ટ ઓફ ધેર ગ્રીવન્સ, મોટાભાગની તેમની સમસ્યા શું હતી? તો કે સિક્યુરિટી ઓફ ટેન્યોર. આ સમસ્યા કોની હતી? સમસ્યા તો હંમેશા આમાં ખેડૂતો એને જ રહેવાની છે, કઈ જમીનદાર લેન્ડલોર્ડને કઈ સમસ્યા ન રહેવાની. એટલે ખબર પડી જાય કે આ ગ્રીવન્સ આની મોપીલાની વાત કરે છે. એમનો સિક્યુરિટી ઓફ ટેન્યોર એનું કોઈ નક્કી હતું નહીં. હાઈ રેન્ટ્સ, ઊંચું ભાડું ઉઘરાવવામાં આવતું હતું. રિન્યુઅલ ફીસ, એમની જમીન એમની જ હતી, તેમ છતાં પણ લઈ લેવામાં આવેલી હતી, અને એમની ફી, રિન્યુ કરવાની ફી ખૂબ ઊંચી હતી. અધર અનફેર એક્સટ્રેક્શન ઓફ ધ લેન્ડલોર્ડ એમનું શોષણ કરતા હતા. વિથ મચ એગ્રેશન, ખૂબ જ વધારે દબાવતા હતા, સતાવતા હતા. તો આના કારણે બ્રિટનની સરકાર દ્વારા ત્યાં આર્મી ડેપ્લોય કરી દેવામાં આવેલી આ બળવો ડામવા માટે, અને ખાસ કરીને ગુરખા રેજિમેન્ટ અને
ગોરખા રેજિમેન્ટને સ્થાપિત કરી દેવામાં આવેલી અને માર્શલ લો મિલિટરી લો જે છે ત્યાં લાગુ પાડી દીધો. તો એ સારું કહેવાય નહીં. બીજી વાત કરીએ હવે વેગન ટ્રેજેડી. વેગન ટ્રેજેડી શું હતી? તો આ એક નોંધપાત્ર ઘટના બની ગયેલી હતી. એપ્રોક્સિમેટલી 60 જેટલા મોપીલા પ્રિઝનર, 60 જેટલા જે મોપીલાની અંદર જે પ્રિઝનર્સ એટલે કે કેદી બનાવવામાં આવેલી હતા. જો હવે મોપીલા ઘટના શું હતી એ તમને ખબર પડી ગઈ. તો મોપીલા લોકોએ વિદ્રોહ કર્યો હતો, તો બ્રિટને અંગ્રેજો અહીંયા આવી અને આર્મી મૂકી દીધી અને માર્શલ લો મૂકી દીધો અને બધાને ધરપકડ કરી લીધી. તો 60 જેટલા મોપીલા કેદી હતા એમને પ્રિઝન એટલે કે જેલ તરફ લઈ જતા હતા, પરંતુ વચ્ચે તે સફોકેશન થવાથી, સફોકેશન એટલે કે ગુંગળામણ થવાથી એમનું મૃત્યુ થઈ ગયું. કઈ જગ્યાએ? રેલવેના ડબ્બાની અંદર. તે રેલવે ગુડ્સ વેગન, રેલવેનો જે ગુડ્સ વેગન માલ સામાન લઈ જવાનો જે ડબ્બો હતો એમની અંદર 60 જેટલા મેપીલા પ્રિઝનરનું મૃત્યુ થઈ ગયું. એને વેગન ટ્રેજેડી કહે છે. એને વેગન ટ્રેજેડી કહે છે. અહીંયા તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે 1757 બેટલ ઓફ પ્લાસી, પ્લાસીનું જે યુદ્ધ થયું એની પહેલા પણ બ્લેક હોલ ટ્રેજેડી થઈ હતી. તો બ્લેક હોલ ટ્રેજેડી શું છે એ તમને ખબર હોવી જોઈએ. બ્લેક હોલ ટ્રેજેડી અંતર્ગત પણ જે બંગાળના નવાબ હતા, બરાબર, બંગાળના નવાબ, એના દ્વારા અંગ્રેજોના અમુક અંગ્રેજો જે છે 40 થી 50 જેટલા અંગ્રેજો એને કાળ કોઠરીની અંદર બંધ કરી દેવામાં આવેલા હતા, બરાબર. આ જે બ્લેક હોલ ટ્રેજેડી જે છે એ પ્લાસીનું યુદ્ધ થયું એની પહેલા થઈ હતી, બરાબર, એની પહેલા થઈ હતી. તો બંગાળના નવાબ દ્વારા, બંગાળના નવાબ કોણ હતા એ પણ ખબર હોવી જોઈએ, સિરાજ ઉદ દૌલા. તે સમયે સિરાજ ઉદ દૌલા. તો સિરાજ ઉદ દૌલા જે છે એના દ્વારા અમુક અંગ્રેજોને કાળ કોઠરીની અંદર, એકદમ નાની કોઠરીની અંદર એક સાથે ફીસી અને 40 થી 50 જેટલા અંગ્રેજોને બંધ કરી દેવામાં આવેલા હતા. અને પછી એ બધાનું આગળ જતા ગુંગળામણથી મૃત્યુ થઈ ગયેલું હતું અને એ ઘટનાને બ્લેક હોલ ટ્રેજેડી કહે છે. હવે તમારે અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે સિરાજ ઉદ દૌલાએ તાત્કાલિક જ તે અંગ્રેજોને આવી રીતે કાળ કોઠરીની અંદર ફિટ કરી કેમ કરી દીધા, જેલમાં કેમ એવી રીતે કેમ બંધ કરી દીધા? તો એની પાછળનું પણ કારણ હતું. એ કારણ પણ ખબર હોય છે. એ કારણ શું હતું? કારણ કે સિરાજ ઉદ દૌલાને સંદેશ મળી ગયો હતો કે આ અંગ્રેજ લોકો જે છે એમને અહીંયા જે વેપાર કરવાની પરવાનગી આપેલી છે, ક્યાં? તો કે બંગાળની અંદર. તો એ જે એમની કોઠી જે છે, એમની જે વેપાર કરવાની કોઠી જે છે અથવા કારખાનું જે છે એની આજુબાજુ એવું ફોર્ટિફિકેશન કરી રહ્યા છે. ફોર્ટિફિકેશન એટલે કે કિલ્લાબંધી કરી રહ્યા છે. અને હવે બંગાળનો નવાબ એટલે કે બંગાળનો રાજા કોણ હતો? સિરાજ ઉદ દૌલા. તો પોતાના રાજ્યની અંદર કોઈ આવી કંપનીની આજુબાજુ કોઈ કિલ્લેબંધી ફોર્ટિફિકેશન કરે તો રાજાને તો નથી જ મજા આવવાની. એટલે એના કારણે અહીંયા હુમલો કરેલો હતો અને આ બધા જે અંગ્રેજ લોકો ત્યારે જે અહીંયા હતા એમને એને જેલમાં પૂરી દીધેલા હતા. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજું અહીંયા એ યાદ રાખો કે જ્યારે આ કાર કોઠડી બ્લેક હોલ ટ્રેજેડી થઈ, બ્લેક હોલ ટ્રેજેડી, ત્યારે રોબર્ટ ક્લાઇવ જે છે એ અહીંયા નહોતો. રોબર્ટ ક્લાઇવ કામથી ક્યાંક બીજે ગયો હતો, બરાબર. અને પછી જ્યારે રોબર્ટ ક્લાઇવ પાછો આવે છે બંગાળની અંદર તો એ જોવે છે કે આવી રીતે અહીંયા તો બધું મોટા પાયે લપ થઈ ગઈ છે, મારા ઘણા બધા સૈનિકો મરી ગયા છે. તો પછી રોબર્ટ ક્લાઇવને મજા આવતી નથી અને પછી એ આગળ જતા બેટલ ઓફ પ્લાસી કરે છે. બેટલ ઓફ પ્લાસી એટલે કે પ્લાસીનું યુદ્ધ કરે છે. પણ હવે પ્લાસીના યુદ્ધની અંદર પણ કઈ એટલું બધું બહાદુરીનું કાર્ય કોઈ કરતા નથી. એ એક રીતે બેટલ ઓફ પ્લાસી, બેટલ એ યુદ્ધ નહોતું પરંતુ બેટ્રેયલ હતું. બેટ્રેયલ એટલે કે એક રીતનો, બેટ્રેયલને શું કહેવાય ગુજરાતીમાં? એક રીતે ધોકો આપેલો હતો. કોને? તો કે સિરાજ ઉદ દૌલાના જે નજીકના માણસો હતા એમને અંગ્રેજોએ પોતાના પક્ષમાં લઈ લીધેલા હતા અને આનો જે સેનાપતિ હતો એને તે અંગ્રેજોએ પોતાના પક્ષમાં લઈ લીધેલા હતા. એટલે યુદ્ધ થયેલું જ નહોતું. ડાયરેક્ટ તે સિરાજ ઉદ દૌલાએ સરેન્ડર કરી દેવું પડેલું હતું અને સિરાજ ઉદ દૌલાનું મૃત્યુ થઈ ગયેલું હતું. એ તમારે યાદ રાખો. હવે જો અહીંયા બીજું એક એ પણ યાદ રાખવાનું છે તમને. એ પ્રશ્ન અત્યારે આપણે એ પ્રશ્નનો જવાબ મેળવી લીધો કે બ્લેક હોલ ટ્રેજેડી કેમ થયેલી હતી, અથવા તો સિરાજ ઉદ દૌલાએ આજે ઓલા અંગ્રેજોને મારી નાખેલા હતા, અથવા તો એમને હુમલો શા માટે કરેલો હતો? કારણ કે કિલ્લેબંધી કરેલી હતી. એટલે તો અંગ્રેજોએ કિલ્લેબંધી શા માટે કરેલી હતી એનું પણ કારણ છે, એ પણ સમજવાનું છે. અંગ્રેજોએ ફોર્ટિફિકેશન એટલે કે કિલ્લેબંધી કરેલી હતી કારણ કે તમને ખ્યાલ હશે કે એ સમય 1757 આજુબાજુમાં ભારતની અંદર બે શક્તિઓ જે છે એ ઉભરી રહી હતી. કઈ? એક તો અંગ્રેજો તો હતા તે, પરંતુ સાથે સાથે ભારતની અંદર ફ્રેન્ચ લોકો જે છે એમનું તાકાત પણ વધી રહ્યું હતું અને અમેરિકાની અંદર 7 યર વોર ચાલી રહ્યું હતું. 7 યર વોર, 7 વર્ષનું યુદ્ધ, જેના અંતર્ગત બ્રિટન અને ફ્રેન્ચ જે છે, બ્રિટન અને ફ્રાન્સ એ બંને બાજી રહ્યા હતા. તો અહીંયા બાજતા હતા. તો એના સ્વરૂપે ભારતની અંદર પણ બ્રિટનના જે અંગ્રેજો જે છે અને ફ્રાન્સના જે ફ્રેન્ચ લોકો જે છે એ બંને અંદરો અંદર બાજતા હતા. ફ્રાન્સના લોકો પણ ભારતની અંદર વેપાર કરતા હતા, બરાબર. એટલે અહીંયા પણ બંને બાજબાજ કરતા હતા. અને ફ્રાન્સનો એક વ્યક્તિ હતો નેપોલિયન બોનાપાર્ટ. તો એ પણ
બ્રિટનની અંદર એણે હાહાકાર મચાવેલો હતો અને બધાને હરાવતો હતો ને એવું બધું હતું. એટલે બ્રિટનને એક રીતે ડર હતો. શું ડર હતો? કે આ જે ફ્રેન્ચ લોકો જે છે એ અમારી આ કોઠી ઉપર હુમલો ન કરી દે. એટલે એણે આજુબાજુ ફોર્ટિફિકેશન કિલ્લેબંધી કરવાની કોશિશ કરેલી હતી. બરાબર. તો ઇતિહાસ તો એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. બધી વસ્તુ એકબીજી સાથે જોડાયેલી હોય છે. હવે અત્યારે તો આ વેગન ટ્રેજેડી આવી એટલે સાથે સાથે આપણે બ્લેક હોલ ટ્રેજેડી જોઈ લીધી. બાકી તો એનું કંઈ મહત્વ હતું નહીં અને આમાં પણ ક્યાંય આપેલું નથી, પરંતુ સાથે જોઈ લીધી. હવે આપણે આગળ જોઈએ. વેગન ટ્રેજેડીના આ બધી વસ્તુ 6 મહિના જેટલો લાંબો રિબેલિયન હતી. ઓફન પરસીવ્ડ વન ઓફ ધ ફર્સ્ટ કેસીસ નેશનલી. ભારતની અંદર પ્રથમ એવો કેસ માનવામાં આવે છે નેશનલિસ્ટ એટલે કે રાષ્ટ્રીય લોકોનો, કે જે સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારતની અંદર નેશનલિસ્ટ રાષ્ટ્રવાદી તરીકે ઉદ્ભવ થયેલો હોય. હાવેવર તેમ છતાં પણ ધ રિયલ મોટિવ, આ જે વેગન ટ્રેજેડી અને મોપીલા વિદ્રોહ જે છે એનો રિયલ મોટિવ, એનો ઓરિજિનલ ઉદ્દેશ્ય શું હતો એ હજી સુધી જાણવામાં આવેલો નથી. કેમ? કારણ કે હિસ્ટોરિયન, ઇતિહાસવિદો જે છે એ એના વિશે અલગ અલગ મત દર્શાવે છે. અમુક લોકો એમ કહે છે આવું હતું, અમુક લોકો એવું કહે છે આવું હતું. કેવું હતું એ જોઈએ તો કે અમુક લોકો એમ કહે છે કે આ રિવોલ્ટ એટલે કે બળવા પાછળનું કારણ જે છે એ રિલિજિયસ ફેન્ટિઝિયમ એટલે કે ધાર્મિક કારણ હતું. કારણ કે જો મુસ્લિમ લોકો મેપિલા હતા અને હિન્દુ જે છે લેન્ડલોર્ડ જમીનદારો હતા. એટલે કે અમુક લોકો એમ કહે છે કે ધાર્મિક કારણ હતું. બીજા અમુક લોકો એવું કહે છે કે મુસ્લિમ અને હિન્દુ વચ્ચેનો બળવો હતો. બીજા અમુક લોકો એવું કહે છે કે ના, આ અંગ્રેજોની ખિલાફનો જ બળવો હતો. અમુક લોકો એવું કહે છે કે આ ખેડૂતોનો એક બળવો હતો. અમુક લોકો એવું કહે છે કે સ્ટ્રગલ અગેન્સ્ટ બ્રિટિશ ઓથોરિટી, બ્રિટનની જે સામ્રાજ્ય જે છે એના વિરુદ્ધનો બળવો હતો. અગેન્સ્ટ અનફેર પ્રેક્ટિસિસ, ગેરરીતિ થતી હતી લેન્ડલોર્ડ જમીનદારો દ્વારા જે ગેરરીતિ થતી હતી એના વિરુદ્ધ બળવો હતો. એટલે કે જે ઇતિહાસકારો, હિસ્ટોરિયન જે છે એમની વચ્ચે અલગ અલગ મતભેદ પ્રવર્તે છે. અને અહીંયા તમારે એ યાદ રાખવાનું છે ઇતિહાસની અંદર હંમેશા બધાના મત જે છે એ અલગ અલગ હોઈ શકે છે. કદાચ તમે મારી વાત આરે અસહમત હોઈ શકો, હું તમારી વાત આરે અસહમત હોઈ શકું, પરંતુ ઇતિહાસ જે છે એ હંમેશા એને તે વધારે પ્રાધાન્ય આપે છે કે જેની વસ્તુ જે છે, જેની વાત એ તર્કસંગત હોય અથવા લોજિક સાથે મેળ ખાતી હોય. બરાબર. એની વાત જે છે એ માન્ય રાખવામાં આવે છે. બરાબર. પછી હવામાં વાત કરી દીધેલી હોય તો ચાલે નહીં. તો ઇતિહાસ પણ સારી રીતે જોઈ લીધો છે. આશા કરું કે સારું લાગેલું હશે. બાકી આગળનો આર્ટિકલ જોઈએ તો હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કીધેલું છે કે તાત્કાલિક તમે ડિસાઈડ કરો, વહેલા તે પહેલાના ધોરણે ડિસાઈડ એટલે કે નક્કી કરો કોના વિશે, તો કે આસામ રાઇફલનું શું કરવાનું છે. આસામ રાઇફલનો મુદ્દો ચર્ચામાં છે. આપણે પહેલા વાત કરેલી છે. ક્યારે શું વાત કરેલી છે? તો કે આસામ રાઇફલને હોમ મિનિસ્ટ્રી, હોમ અફેર્સ અંતર્ગત રાખવાનું છે, ગૃહ મંત્રાલય કે ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત એ વાત કરવાની છે. આસામ રાઇફલ જે છે એનું ઓપરેશનલ એટલે કે કાયદાકીય વસ્તુ જે છે, કાયદાકીય વસ્તુ એની એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી વસ્તુ જે છે, વહીવટી વસ્તુ એ ગૃહ મંત્રાલય, હોમ અફેર્સ અંતર્ગત, અને ઓપરેશનલ વસ્તુ જે છે એ બધી આર્મી એટલે કે ડિફેન્સ મિનિસ્ટર અંતર્ગત છે. તો આ બધી વસ્તુ કાઢી અને કોઈ એક મંત્રાલય અંતર્ગત, ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે હોમ મિનિસ્ટ્રી અંતર્ગત લાવવામાં આવે. તો કોર્ટે કીધું કે હવે આનું તાત્કાલિક નિર્ણય લેવું તો સારી વાત છે. આસામ રાઇફલ જે છે એ સીએપીએફ છે. સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ. સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય લેવલની, અને આર્મડ એટલે કે હથિયારો ધરાવતી પોલીસ ફોર્સ છે. આ પોલીસ લોકો તો છે જ તે, પરંતુ હથિયારો હંમેશા હથિયાર હારે જ હોય અને કેન્દ્રના પોલીસ ફોર્સ છે. એમએચએ અંતર્ગત છે. સ્ટીલ ફાઇનલ ડિસિઝન એના અંતર્ગત જ રાખવામાં આવશે એવું માનવામાં આવે છે, પરંતુ હજી ફાઇનલ ડિસિઝન લેવામાં આવેલું નથી. આસામ રાઇફલ જે છે એ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ છે અને એની સાથે બીજી બે ફોર્સ પણ હંમેશા વર્ક કરતી હોય છે, અને એ કઈ છે? સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ અને કોસ્ટગાર્ડ. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ અને કોસ્ટગાર્ડ. કોસ્ટગાર્ડ એટલે કે જે સમુદ્ર કિનારે આપણું રક્ષણ કરતી હોય એને કોસ્ટગાર્ડ કહેવાય. હવે તેમ છતાં પણ આસામ રાઇફલ જે છે એ તે બે મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આ બે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ અને કોસ્ટગાર્ડ જે છે એ તો હોમ અફેર્સ અંતર્ગત જ કાર્ય કરે છે. આ તમને ખબર હોવી જોઈએ. બાકી આ આખો મુદ્દો જે છે એ આપણે 4 સપ્ટેમ્બરના ન્યૂઝપેપરમાં કવર કરેલો છે. જો ટેલિગ્રામની અંદર આ 4 સપ્ટેમ્બરનું છે એમાં ટોપિકની અંદર વાત કરેલી છે આસામ રાઇફલ આસ્કડ ટુ શિફ્ટ બેઝ, અને એમાં આસામ રાઇફલની હિસ્ટ્રી, આઈટીબીપીની હિસ્ટ્રી, આ બધી હિસ્ટ્રી ઇતિહાસ વિશે વાત કરેલી છે. અને 27 ઓગસ્ટે પણ આપણે આ આસામ રાઇફલ વિશે થોડી વાત કરેલી હતી. એમાં આપણે આફસ્પા વિશે વાત કરેલી હતી. આફસ્પા એટલે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. એ તમારે જાણવું હોય તો 27 ઓગસ્ટનો આર્ટિકલ તમે જોઈ શકો છો. બંનેની લિંક જે છે હું નીચે કમેન્ટ બોક્સમાં મૂકી દઈશ. બાકી આસામ રાઇફલ વિશે 4 સપ્ટેમ્બરે વાત કરવામાં આવેલી હતી, તો એ વિડીયો તમે જોઈ શકો છો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને ઈરાન જે છે એના ડિફેન્સ મિનિસ્ટર, સંરક્ષણ મંત્રાલયે કાલે વાત કરેલી હતી. તો એમને ચર્ચા કરેલી છે કોના વિશે? અફઘાન પીસ પ્રોસેસ વિશે પણ વાત કરેલી છે. અફઘાનિસ્તાનની જે શાંતિ મંત્રણા જે છે એના વિશે પણ વાત કરેલી હતી. ગઈકાલે વાત કરેલી છે. એસસીઓ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બાજુમાંથી આ મીટિંગ થયેલી હતી, અને તમને ખ્યાલ હશે કે ઈરાન જે છે એ એસસીઓનું એક ઓબ્ઝર્વર કન્ટ્રી છે. ઓબ્ઝર્વર એટલે કે એનું ફૂલ મેમ્બર નથી, પરંતુ ઓબ્ઝર્વર છે. તો મોસ્ટ ટાઈમ એ તમને ખબર હોય, ઓબ્ઝર્વર હોય એ આગળ જતા મેમ્બર બની શકે છે. એસસીઓ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એક રીતનું મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે. ટોટલ 8 દેશ છે. ભારત, પાકિસ્તાન, ચાઇના અને રશિયા, આ 4 એના મહત્વના દેશો છે. એ તમારે યાદ રાખવાનું છે. એસસીઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એનું હેડક્વાર્ટર શાંઘાઈમાં નથી, બેઇજિંગમાં છે. એ પણ યાદ રાખવાનું છે. હવે
ભારતની અફઘાનિસ્તાન તરફથી પોલિસી શું છે અને તાલિબાન પ્રત્યેની પોલિસી શું છે? તો ભારતની અફઘાનિસ્તાન પ્રત્યેની એક જ પોલિસી છે. કઈ પોલિસી? ભારતનું એવું માનવાનું થાય છે કે અમે અફઘાનિસ્તાનની અંદર અફઘાનિસ્તાનના લોકો દ્વારા જે સરકાર પસંદ કરવામાં આવે છે અમે એની સાથે જ વાત કરશું, અમે બીજા કોઈ સાથે વાત કરશું નહીં, અમે એને જ પ્રાધાન્ય આપશું, એની સાથે એને જ ગણકારશું, બીજા કોઈને ગણકારશું નહીં, એવું ભારતનું માનવાનું થાય છે. ભારતની પોલિસી એવી છે. યુનાઇટેડ નેશન્સનું જે સેક્રેટરીએટ સચિવાલય જે છે ત્યાં 6+2+2 ની મિટિંગ થઈ હતી. કોની માટે? જો યુનાઇટેડ નેશન્સની અંદર મિટિંગ થઈ હતી અફઘાનિસ્તાન માટે, એ મિટિંગનું નામ શું હતું? 6+2+1. અને જેના અંતર્ગત રિજિયોનલ સ્થાનિક લોકોને સપોર્ટને અફઘાનિસ્તાનની અંદર શાંતિ લાવવા માટે આ મિટિંગ ગઈ હતી 6+2+1, જેમાં 6 જે છે એ અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવતા એના પાડોશી દેશ હતા. ચાઇના, ઈરાન, પાકિસ્તાન, તઝકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધા એ દેશ હતા. બરાબર. અને વચ્ચે આજે 2 તો 6 એના પાડોશી હતા. 2 જે છે આ 2 કોણ હતા? એ 2 હતા ગ્લોબલ પાવર USA અને રશિયા. અને વચ્ચે આ +1 જે છે એ +1 કોણ હતું? એ અફઘાનિસ્તાન ખુદ. બરાબર. તો આ બધા લોકો ભેગા થયા હતા. ટોટલ 9 જણા ભેગા થયા હતા, 9 દેશ ભેગા થયા હતા. તો અહીંયા જોઈએ તો ભારતને ઇન્વાઇટ કરવામાં આવેલું નહોતું, ભારતને આની અંદર આમંત્રણ ન આપ્યું આ પીસ પ્રોસેસની અંદર. તો ઘણા અને એનું કારણ એવું કીધું કે આની અંદર માત્ર જે અફઘાનિસ્તાનના નેબર પાડોશી જે છે એને જ બોલાવવામાં આવેલા છે, અને ચાઇના એનું પાડોશી છે એટલે એને બોલાવવામાં આવે, પાકિસ્તાન પણ એનું પાડોશી છે એટલે બોલાવવામાં, અને અમેરિકા અને રશિયા ગ્લોબલ પાવર છે એટલે એમને બોલાવવામાં આવે છે. પરંતુ ભારત જે છે એ અફઘાનિસ્તાનનું પાડોશી નથી એટલે એને ન બોલાવ. પરંતુ અહીંયા થોડુંક ડિટેલમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભારતની બોર્ડર જે છે સરહદ એ તો અફઘાનિસ્તાન સાથે લાગુ પડે છે. LOC લાઇન ઓફ કંટ્રોલ પાકિસ્તાન દ્વારા જે આપણું POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એ તો અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવે છે, તેમ છતાં પણ ભારતને ન બોલાવવામાં આવેલું. તો એક રીતે આપણું અપમાન ગણવામાં આવે, આ એક રીતે અપમાન ગણવું જોઈએ. પરંતુ વાત કરીએ તો ભારતની અંદર આવી તો ક્યાંય વાત થતી જ નથી. મારા મત પ્રમાણે તો આવો મુદ્દો જે છે એ ઉઠાવવો જોઈએ અને સરકારને આ વિશે પ્રશ્ન પૂછવો જોઈએ. પરંતુ હવે ભારતની અંદર તો વાત કઈ થતી હોય કે ફોજી ગેમ લોન્ચ થઈ ગઈ છે, અથવા તો આ ફોજી ગેમ જે છે એ એક બીજી ગેમ જે છે એનું કોપી છે, એનું પોસ્ટર કોપી છે, નામ કોપી છે, આવી બધી વાત થઈ છે. પરંતુ મહત્વનો મુદ્દો તો એ છે કે આ ભારતને ઇન્વાઇટ ન કર્યું તો ભારતના લોકોએ શું કર્યું, ભારતની સરકારે શું કર્યું? અને કારણ પણ પાછું એવું આપ્યું કે ભારત જે છે એની અફઘાનિસ્તાન સાથે સરહદ લાગતી નથી. પરંતુ હવે આપણે તો મોટેથી કેવી છે કે કાશ્મીર અમારો જ ભાગ છે, અમારો જ ભાગ છે, તો અહીંયા સરહદ તો લાગે છે, તોય ભારતે કંઈ કરેલું નથી. અફઘાનિસ્તાનની સરહદ જે છે એ વખાન કોરિડોર જે છે, વખાન કોરિડોર અહીંયા આપણી સરહદ લાગુ પડે છે. તો વખાન કોરિડોરનું નામ તમે યાદ રાખજો, જમ્મુ કાશ્મીરનો એક ભાગ છે જે પાકિસ્તાને લઈ લીધો છે. ભારતે અફઘાનિસ્તાનની પ્રોસેસની અંદર, પીસ પ્રોસેસની અંદર ઘણો બધો ભાગ આપવો જોઈએ. ડ્યુ ટુ ટેરર એક્ટિવિટીઝ આપણી માટે એ મહત્વનું છે, કારણ કે અહીંયા જો આતંકવાદી પ્રવૃત્તિ થઈ જશે, તાલિબાન વધારે સક્રિય થઈ જશે તો ભારત માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ જશે. કારણ કે ત્યાંથી પછી કાશ્મીરમાં ત્યાં બધે પણ આતંકવાદી હુમલા ને એ બધું થશે, વેરી ક્રિટિકલ. અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ ગયેલી છે, જેના અંતર્ગત એવું માનવામાં આવ્યું છે કે તાલિબાન જે છે એ સેન્ટર ઓફ પાવર સત્તામાં આવી જશે અફઘાનિસ્તાનની અંદર, અને અમેરિકાની ફોર્સ, મિલિટરી, આર્મી, સૈનિકો જે છે એ અફઘાનિસ્તાનમાંથી નીકળી મેળશે. ઇન્ડિયા હેઝ નેવર અનાઉન્સ્ડ ઇટ્સ સપોર્ટ. ભારત દ્વારા અમેરિકા અને તાલિબાનની ડીલને ક્યારેય પણ સપોર્ટ આપવામાં આવેલો નથી. ભારત જે છે એ અહીંયાના લોકો દ્વારા જે સરકાર ચૂંટવામાં આવી છે એનું તે સમર્થન કરે છે, અને એના દ્વારા ચૂંટવામાં આવી છે અશરફ ગનીની સરકાર, એટલે ભારત એનું સમર્થન કરે છે. પરંતુ ભારતની આ પોલિસી જે છે એ તજજ્ઞોના મત પ્રમાણે આગળ જતા ફેલ કરી જશે. કેમ? કારણ કે જો ભારત અત્યાર સુધી માત્ર આ અશરફ ગનીનું જ સમર્થન કરતા હતા, આપણે ક્યારેય એનો જે વિરોધી હતો અબ્દુલ્લા એનું અત્યાર સુધી ક્યારેય સમર્થન કરેલું ન હતું. બરાબર. પરંતુ હવે અત્યારે એવું જોવા મળેલું છે અહીંયા અફઘાનિસ્તાનની અંદર કે અશરફ ગની જે છે એ પાવર શેરિંગમાં આવી ગયેલા છે. એટલે કે અશરફ ગની અને અબ્દુલ્લાએ બંને એગ્રીમેન્ટ કરેલું છે કે બંને સત્તા જે છે સત્તા શેર કરશે. એટલે કે માની લો કે 5 વર્ષનો સમયગાળો હોય તો કે 2.5 વર્ષ આ નોકરી કરશે, એટલે કે સત્તામાં રહેશે, અને 2.5 વર્ષ આ નોકરીમાં રહેશે, એટલે કે સત્તામાં રહેશે. અથવા તો એવું કહી દીધું કે અડધા ડિપાર્ટમેન્ટ હું તમને આપી દઉં, અડધા ડિપાર્ટમેન્ટ હું લઈ લઉં, એવી રીતનું પાવર શેરિંગ સત્તાનું વિભાજન કરેલું છે. તો ભારત માટે તો આ એક રીતે અલગ વસ્તુ છે, કારણ કે અબ્દુલ્લા સાથે તો આપણે અત્યાર સુધી ક્યારેય એવા સંબંધો રાખેલા જ નથી, કોઈ પણ પ્રકારની વાતચીત મંત્રણા કરેલી જ નથી. આપણે ખાલી અશરફ ગની હારે જ હારાહારી રાખેલી છે. તો ભારતે પોતાનું સ્ટાન્સ જે છે એ બદલવું જોઈએ એવું તજજ્ઞ લોકો કહે છે. બરાબર. અને એ પણ ન કહી શકે. હવે જો અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે આ પોતાનું સ્ટાન્સ બદલી નાખશું તો શું બધું હરખું થઈ જશે? એવું જરૂરી નથી કે હરખું થઈ જ જાય. એ તો હવે સ્ટાન્સ બદલીને પછી એના પરિણામો શું આવે છે એની ઉપરથી ખબર પડે. ઘણા બધા લોકો એવું કહે છે કે આપણે અશરફ ગનીની સાથે અબ્દુલ્લા સાથે પણ સંબંધો સ્થાપવા જોઈએ, અને તાલિબાન સાથે પણ આપણે વાતચીત કરવી જોઈએ. કારણ કે જો તાલિબાન અહીંયા સત્તામાં આવી જશે અને એ આતંકવાદી પ્રવૃત્તિને એ બધું શરૂ કરી દેશે તો ભારત માટે એક રીતે મોટી મુસીબત સર્જાઈ જશે. તો ભારત માટે ઇનએવિટેબલ એટલે કે જેને ટાળવું અટાળનીય, અનિવાર્ય, ખૂબ જ જરૂરી, જેને ટાળી શકાતું નથી અને ઇનએવિટેબલ વીકન અશરફ ગની. બરાબર. તો આના કારણે હવે આ બંને પાવર શેરિંગ કર્યું તો એના કારણે અશરફ ગની જે છે એની સત્તા, એનો પાવર જે છે એ તો ઘટી ગઈ, એ તો વીકન થઈ ગઈ, અને ભારત તો અત્યાર સુધી એનો સાથ દેતું હતું. તો એક રીતે એ સારું કહેવાય નહીં.
તો આની અંદર ચેલેન્જ કઈ રહી છે? ભારતની સામે એક રીતનો ડાયલેમાં રહેલો છે, 2-3 પ્રકારની અલગ અલગ વસ્તુ રહેલી છે, ગડમથલ રહેલી છે, મડાગાંઠ રહેલી છે, બરાબર. ભારતની માટે એક મહત્વનો પ્રશ્ન છે કે આપણે સાથ કોનો દેવો? અશરફ ગનીનો દેવો, અબ્દુલ્લાનો દેવો, તાલિબાનનો દેવો, અમેરિકાનો દેવો, કોનો સાથ દેવો? બરાબર, એ ભારતના પોલિસી મેકર્સ માટે મહત્વની વસ્તુ રહેલી છે. ડ્યુ ટુ તાલિબાન કમિંગ, જો તાલિબાન યા પાવરની અંદર આવી જશે તો ભારત માટે એ અતિ મહત્વની વસ્તુ ડાયલેમા એટલે કે મડાગાંઠ સર્જાઈ જશે. શુડ ઇન્ડિયા રીકન્સિડર્સ ઇટ્સ પોલિસી? જો તાલિબાન યા સત્તામાં આવશે શું ભારત તાલિબાન સાથે વાતચીત કરશે, એની સાથે પીસ ડીલ ને એવું બધું કરશે કે નહીં કરે? ભારતનું તો એવું માનવાનું છે કે અફઘાનિસ્તાનના લોકો દ્વારા અને અફઘાનિસ્તાનની ઓન્ડ અને અફઘાનિસ્તાનના કંટ્રોલમાં જે સરકાર હોય અમે તો એની સાથે જ વાત કરશું. તો શું ભારતે આ પોલિસી બદલવી જોઈએ? જો અહીંયા તાલિબાન આવશે પાવરમાં તો ભારતે પોલિસી બદલશે કે નહીં બદલે? શુડ ઇન્ડિયા કન્સિડર? શું ભારતે તાલિબાન સાથે ડાયરેક્ટ વાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? એ બધી ભારત માટે એક ડાયલેમાં રહેલી છે. ભારતનું ગુડવિલ જે છે એ પણ અફઘાનિસ્તાનની અંદર છુપાયેલું છે. ભારતે ઘણા બધા પ્રોજેક્ટ ત્યાં કરેલા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રોજેક્ટ લગાવેલા છે, હેલ્થ કેર, ત્યાં સ્વાસ્થ્ય સિસ્ટમ, આપણે એજ્યુકેશન, શૈક્ષણિક બાબતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ટ્રેડ, વેપારમાં, ફૂડ સિક્યુરિટી, આ બધી બાબતે ભારતે અફઘાનિસ્તાનની મદદ કરેલી છે. અફઘાનિસ્તાનના નાગરિકો જે છે એમની નજરોમાં તો ભારત એક ખૂબ જ સારું રાષ્ટ્ર છે. ભારતે એમની ઘણી બધી મદદ કરેલી છે. સ્ટડી કરવા માટે, અભ્યાસ, ટ્રેન માટે, વર્ક ઇન ઇન્ડિયા, અફઘાનિસ્તાનના લોકોને ભારતમાં વર્ક કરવા માટે ભારતે ઘણી મદદ કરેલી છે. તો ભારત એક રીતે ઉદાહરણ આપેલું છે કેનું? તો કે ડેમોક્રેસીનું, લોકશાહીનું, પ્લુરાલિસ્ટિક ને ઇન્સ્પાયર્સ, આ બધાનું ઉદાહરણ આપેલું છે, બરાબર. તો ભારતે આવું ઉદાહરણ સેટ કરેલું છે કે અફઘાનિસ્તાનના નાગરિકોના દિમાગની અંદર. હવે આપણે તાત્કાલિક જો તાલિબાનનો સાથ દઈ દેવી તો અફઘાનિસ્તાનના નાગરિકોમાં ભારતની એક રીતે ખરાબ છાપ પડે કે અત્યાર સુધી તો લોકશાહીનો ને એ બધાનું કહેતા હતા, હવે તાત્કાલિક રીતે આ જે આતંકવાદી સંગઠન અથવા તો તાલિબાન કે જે હાર્ડકોર મુસ્લિમનું તે સમર્થન કરે છે અને અમુક જે જૂની પુરાની મુસ્લિમ પરંપરા જે છે એનું પણ સમર્થન કરે છે, તો તાત્કાલિક હવે ભારત આ તાલિબાન બાજુ જતા રહ્યા તો તાત્કાલિક આપણે એવી રીતે જતું પણ ન રહેવાય કે પાટલી ફેરવી નાખી, તો એવું પણ બની શકે છે. હા વ્યવહાર તેમ છતાં પણ there has been a dent in, તેમ છતાં પણ ભારતનું જે ગુડવિલ, ભારતની જે સારી છાપ જે છે એ ઓલરેડી અહીંયા થોડી ખરાબ થઈ ગઈ છે. કેમ? એનું જોકે ઘણા બધા કારણ છે કે આપણે આ કાશ્મીરની અંદરથી 370 હટાવીને બધા, એમાંનું એક મુખ્ય કારણ શું છે કે આપણે સીએએ લઈ આવ્યા, કોન્ટ્રોવર્સી, વિવાદિત સીએએ ભારતની અંદર દાખલ કરી દીધો, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019. તો એના કારણે અફઘાનિસ્તાનની અંદર નાગરિકો જે છે એના ભારત વિશે એક સારી છાપ છોડેલી નથી. ઇન્ડિયા હેઝ બીન એક્સક્લુડેડ, અને આ જે પીસ પ્રોસેસની અંદરથી ભારતને ઘણી બધી વાર એક્સક્લુડ એટલે કે બહાર કાઢવામાં આવ્યું છે. અત્યારે 6+2+1 જે છે એ કંઈ પહેલી વાર નથી, આની પહેલા પણ આપણને ધક્કા મારીને બહાર કાઢેલા છે. એમાં શાંતિ મંત્રણામાં બોલાવેલા. ભારતનો રસ, ઇન્ટરેસ્ટ અફઘાનિસ્તાનમાં શું છે? તો કે ઇકોનોમિક અને સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ ઘણા મહત્વના રહેલા છે. અફઘાનિસ્તાન ગેટવે છે કોનું? તો કે ઓઇલ અને મિનરલ રીચ સેન્ટ્રલ મધ્ય એશિયાના જે દેશો છે ત્યાં જવા માટે ભારત માટે મુખ્ય રસ્તો કયો છે? અફઘાનિસ્તાનમાં થઈને જ જઈ શકે. એની જીઓગ્રાફી, એનું જે ભૂગોળ જે છે કે જે અફઘાનિસ્તાનની અંદર કંટ્રોલમાં હશે એ લેન્ડ રૂટ છે એટલે કે જમીનના માર્ગો હશે એની ઉપર કંટ્રોલ કરશે. કનેક્ટિંગ ઇન્ડિયા અને સેન્ટ્રલ એશિયા અને ઇન્ડિયા, ભારતને કનેક્ટ કરતા જે માર્ગો જે છે અફઘાનિસ્તાન દ્વારા એ કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરશે? અફઘાનિસ્તાન કરશે. એટલે કે સ્ટ્રેટેજિક અને ઇકોનોમિકલી મહત્વનું છે. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારત અહીંયા ઘણા બધા કરેલા છે. રિકન્સ્ટ્રક્શન માટેના પ્રોજેક્ટ આપણે અહીંયા ચલાવેલા છે. એજ્યુકેશન માટેના ઘણા બધા કરેલા. આપણે અહીંયા લોન આપેલી છે. ભારતની ઘણી બધી કંપનીઓ માટે અહીંયા ઘણી બધી સારી એવી તકો રહેલી છે. 3 મેજર પ્રોજેક્ટ, આપણે 3 મહત્વના પ્રોજેક્ટ બનાવેલા છે. મોસ્ટ એમપી પ્રિલિમ્સ કે ગમે એ નાની એવી પરીક્ષામાં પણ પૂછાય છે. આપણે અફઘાનિસ્તાનની પાર્લામેન્ટે સંસદ ભવન બનાવી દીધેલી છે. ઝારન દેલારામ હાઈવે એ ભારતે અહીંયા બનાવેલો છે અફઘાનિસ્તાનમાં. અને સલમા ડેમ બનાવેલો છે. આપણે અહીંયા સલમા ડેમ બનાવેલો છે. સલમા ડેમ જે છે એ અફઘાનિસ્તાન અને ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે કે અફઘાનિસ્તાન અને ભારતનો ફ્રેન્ડશિપ મિત્રતાનો ડેમ કોને કહેવામાં આવે છે? સલમા ડેમ ક્યાં આવેલો છે? અફઘાનિસ્તાનની અંદર ભારતે બનાવેલો છે. $3 બિલિયન પ્રોજેક્ટ આપણે બનેલા છે. નાના પણ ઘણા બધા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ, સ્કૂલ, હોસ્પિટલ, વોટર પ્રોજેક્ટ, આવું બધું તો આપણે વારંવાર બનાવતો હોય. કનેક્ટેડ ઇન્ડિયાઝ પોઝિશન ઇન અફઘાનિસ્તાન. સુરક્ષાની બાબતે પણ ભારતને અહીંયા ઘણા બધા ઇન્ટરેસ્ટ રહેલા છે વિકસમો. કારણ કે અફઘાનિસ્તાનની અંદર જો ટેરરિઝમ, આતંકવાદનો ઉદ્ભવ થઈ જશે તો ભારત માટે એક રીતે ખરાબ વસ્તુ થઈ જશે. અને એવું પણ બની શકે, માની લો કે પાકિસ્તાન તાલિબાન સાથે મળી અને અફઘાનિસ્તાનની અંદર સરકાર બનાવી જશે તો ભારતની માટે તો ડબલ જીઓ પાર્ટી એટલે કે 2 પ્રકારની મુસીબત એક સાથે આવી જશે. કારણ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ને તાલિબાન આ બધા લોકો થઈ અને ભારત ઉપર આ અલ કાયદા ને એ બધા આતંકવાદી સંગઠનો જે છે એ ભારત ઉપર ફરીથી સ્ટ્રાઇક ને એવું બધું કરવા માંડશે. બરાબર. આ અફઘાનિસ્તાનનો મેપ તમે અહીં જોઈ શકો છો. આ હેરાત પ્રાંત છે. બરાબર. આ હેરાત પ્રાંત છે. આપણે જે ટચ થાય છે, બરાબર, જમ્મુ કાશ્મીર વાળો એરિયા, એ આ એરિયા જે છે અહીંયા ટચ થાય છે, એ તમને ખબર હોવી જોઈએ. આ આખો મેપ જે છે અહીંયા જોઈ શકીએ. આ ભારત છે, આ પાકિસ્તાન છે, આ અફઘાનિસ્તાન છે, આ તજીકિસ્તાન છે. અને હવે જો આ આખું ભારત છે, આ ભારતનો પીઓકે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે એ પાકિસ્તાને લઈ લીધેલું છે. તો મેં તમને કીધું એમ કે આ અફઘાનિસ્તાન છે અને આ તાલિબાન છે. પાકિસ્તાન અને તાલિબાન બે ભેગા થઈને જો અહીંયા શું કહેવાય સરકાર બનાવી દે અને પછી અહીંથી અહીંયા આવી અને અહીંયા આ હુમલો કરી નાખે તો ભારત માટે ખરાબ વસ્તુ કહેવાય. હવે ભારત છે, હવે ભારતે આ બધું આ આખું સેન્ટ્રલ એશિયા છે. એક મિનિટ,
આ એશિયાના સબ રિજન જોઈએ તો આ ભારત છે અને આ સેન્ટ્રલ એશિયા છે, બરાબર. સેન્ટ્રલ એશિયા એટલે કે મધ્ય એશિયા. તો જો હવે ભારતે જમીન માર્ગે આ ભારત અને આ સેન્ટ્રલ એશિયા, સેન્ટ્રલ એશિયામાં બધા સ્થાનવાળા એટલે કે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન એ બધા સ્થાનવાળા દેશો જે છે એ સેન્ટ્રલ એશિયા, મધ્ય એશિયાની અંદર આવેલા છે. તો ભારત અહીંયા છે. ભારતે અહીંયા જવું હોય તો અહીંથી આમ જઈએ કે, બરાબર, અહીંથી આમ જઈએ કે તમને એવું જ લાગે કે અહીંથી આમ તાત્કાલિક વયું જવું જોઈએ, પરંતુ જઈ શકાય નહીં, કારણ કે કાશ્મીરનો આ ભાગ જે છે એ પીઓકે એ પાકિસ્તાન દ્વારા લઈ લીધેલો છે. એટલે આપણે ફરજિયાત અહીંથી આમ ફરીને અફઘાનિસ્તાનને અને અહીંથી જ તે જવું પડે. એટલે અફઘાનિસ્તાનમાં આપણી માટે એક રીતે પ્રવેશ દ્વાર છે. અહીંથી આમ ફરીને અહીંયા અને અહીંયા આની દ્વારા આપણે જઈ શકું. તમને પ્રશ્ન થાય કે આપણે આ સેન્ટ્રલ એશિયા, મધ્ય એશિયામાં જવું શા માટે જોઈએ? તો એનું ઘણું બધું કારણ છે. પહેલું કારણ કે આ જે મધ્ય એશિયા, સેન્ટ્રલ એશિયા જે છે અહીંયા ઉર્જાના ખૂબ જ ઊંડા ભંડારો છે, એનર્જી રિઝર્વ છે, બરાબર. પછી ભારતના અમુક કંપની જે છે એમને માની લો કે અહીંયા વેપાર કરવો હોય, ટ્રેડ, વેપાર, એક્સપોર્ટ ને એવું બધું કરવું હોય તો એ બધું પણ કરી શકે. એટલે અહીંયા જવું ખૂબ જરૂરી છે. આપણે અહીંયા સંબંધો વિકસાવવા ખૂબ મહત્વના છે, બરાબર. અહીંયા ભારત જે છે એ સાઉથ એશિયાની અંદર આવે છે અને આ સેન્ટ્રલ એશિયાની વાત કરવામાં આવે છે, એ તમને ખબર હોવી જોઈએ. સેન્ટ્રલ એશિયાની અંદર જો આ બધા કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન ને આ બધા દેશો જે છે એની અંતર્ગત આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આજે સેન્ટ્રલ એશિયા જે છે અથવા તો આ કઝાકિસ્તાન જે છે એની બાજુમાં કાસ્પિયન સી આવેલો છે. કાસ્પિયન સીનો આકાર સી જેવો છે એ પણ તમારે યાદ રાખવાનું છે. કાસ્પિયન સી વિશે આપણે ગઈકાલે પણ વાત કરેલી હતી. બીજો આર્ટિકલ જોઈએ તો હિઝબુલ્લા જે છે અને હમાસના ચીફ જે છે એ વાત કરશે, એ વાતચીત કરશે. હિઝબુલ્લા શું છે એ આપણે જોઈએ. હિઝબુલ્લા અને હમાસ આ બંનેને અમેરિકા અને ઇઝરાયલ એક રીતના આતંકવાદી સંગઠન માને છે, બરાબર. પરંતુ આ હિઝબુલ્લા જે છે એ લેબેનોનનું એક સંગઠન છે. કોનું? લેબેનોનની અંદર આવેલું એક સંગઠન છે. આના વિશે પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. તો હિઝબુલ્લા, લેબેનોની, તો હિઝબુલ્લા અને હમાસ જે છે એ એક રીતે ઇઝરાયલના વિરોધી છે. એટલે એ બંને મીટિંગ કરશે અને મીટિંગની અંદર ચર્ચા કરશે કે ઇઝરાયલ અને આરબ કન્ટ્રી જે છે આ યુએઈ એની નજીક આવી ગયેલું છે. તો આ ઇઝરાયલ જે છે આરબ દેશોની નજીક આવી રહ્યા છે, તો આપણે શું કરવું જોઈએ? એટલે કે હિઝબુલ્લા અને હમાસે શું કરવું જોઈએ એની વાતચીત કરશે. એ બંનેના લીડર એની માટે ભેગા થયા છે. ઇઝરાયલ જે છે અહીંયા જ્યુઇશ એટલે કે યહૂદી લોકો રહે છે અને આરબ કન્ટ્રીઝ ત્યાં મુસ્લિમ લોકો રહે છે. બંને વચ્ચે ધાર્મિક ડખા પણ ચાલતા હોય છે. એના કારણે ત્યાં બધા આજે હિઝબુલ્લા અને હમાસ જે છે એ મુસ્લિમને ઊંચ રાખવા માંગે છે અને આજે યહૂદી જે છે એ તો ઇઝરાયલની અંદર છે, તો એની સામે તો ઝૂકે નહીં. એટલે આ આખી ધાર્મિક લડાઈ પણ છે, એવું પણ તમે સમજી શકો છો. અને સ્ટેબિલિટી એવું બધું જળવાઈ રહે એની માટે આ બંને વાતચીત કરશે. હિઝબુલ્લા અને હમાસ ભેગા થઈ અને મીટિંગ કરેલી છે. પોલિટિકલી અને મિલિટરીકલી પેલેસ્ટાઇનની અંદર ડેવલપમેન્ટ કરવા માટેની પણ વાતચીત કરશે, બરાબર. હમાસ નાસરઅલ્લાહ ઓફ ધ ઈરાન જે છે એ પણ હિઝબુલ્લાને બેકઅપ કરે છે, એટલે કે એને પણ સપોર્ટ કરે છે. હમાસ એક ઇસ્લામ એટલે કે મુસ્લિમ મુવમેન્ટ છે કે જે ગાઝા સ્ટ્રીપ ઉપર કંટ્રોલ કરે છે. હમાસનો કંટ્રોલ ક્યાં છે? ગાઝા સ્ટ્રીપની ઉપર. ડિસ્કસ પોલિટિકલ ને મિલિટરીકલ ને પેલેસ્ટાઇનની અંદર કઈ રીતે ડેવલપમેન્ટ કરવું એની વાત કરશે. પેલેસ્ટાઇન શું છે એ તમે સમજો, બરાબર. આ આખું યેલો જે છે એ ઇઝરાયલ છે. ઇઝરાયલ જે છે અને પેલેસ્ટાઇન કેવું છે? તો પેલેસ્ટાઇન ગાઝા અને વેસ્ટ બેંકને ભેગું કરો એટલે પેલેસ્ટાઇન બને. ગાઝા અને વેસ્ટ બેંક એ બે તે પેલેસ્ટાઇન છે, બરાબર. અને આ આખી વાત ક્યાંની છે? તો અહીંયા ભારત છે, ઇઝરાયલ અહીંયા આટલાની વાત છે, બરાબર. બાજુમાં તે મેડિટેરિયન સી, ભૂમધ્ય મહાસાગર છે. હમણાં જે સેન્ટ્રલ એશિયાની વાત હતી એ બધા આ દેશોની વાત હતી, બરાબર. આ દેશોની હતી. આ જે સમુદ્ર જે છે સી જેવો, બરાબર, આ કાસ્પિયન સી છે, એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આ મેડિટેરિયન સી છે, ભૂમધ્ય સાગર છે. તો ગાઝા સ્ટ્રીપ અને વેસ્ટ બેંક એ બંને ભેગું થાય અને આ શું બની જાય? તો કે પેલેસ્ટાઇન બની જાય છે. હવે એક ગોલન હાઇટ નામનો વિસ્તાર પણ છે, એ પણ તમે સમજો. જો ગોલન હાઇટ અહીંયા તમે જોઈ શકો છો, આ ગાઝા સ્ટ્રીપ, આ વેસ્ટ બેંક અને આ ગોલન હાઇટ છે. તો ગોલન હાઇટ જે છે એ પણ અત્યારે ઇઝરાયલના કંટ્રોલની અંદર છે. પરંતુ ગોલન હાઇટ જે છે એ પહેલા સિરિયાના હાથમાં હતું. કોની પાસે હતું? સિરિયાના હાથમાં, સિરિયા પાસે. પરંતુ જો આ પેલું સિરિયન, પરંતુ ઇઝરાયલ દ્વારા એ બૂચ મારી દેવામાં આવ્યું છે. ઇઝરાયલ જે છે એને મોટા ભાગની જમીન જે છે આજુબાજુના ઘણા બધા દેશો પાસેથી બૂચ મારી દીધી છે, જ્યાં ત્યાંથી બધેથી ભેગું કરી નાખેલું છે, બરાબર. અને એટલે અત્યારે એ ઇઝરાયલના કંટ્રોલમાં છે. તો એ તમને ખબર હોય, બરાબર. યુએઈ અને ઇઝરાયલની અંદર આ શાંતિ ટ્રીટી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ દ્વારા ઇઝરાયલને એક દેશ તરીકેની માન્યતા આપવામાં આવેલી અને બંને વચ્ચેના સંબંધો મિત્રતાપૂર્ણ થયા. એના કારણે આ બધી વસ્તુ થયેલી છે. યુએઈ અને ઇઝરાયલ મિત્ર કેમ થઈ ગયેલા? તો એની પણ થોડી વાત કરીએ. પહેલા ઘણા લાંબા સમયથી ઇતિહાસની અંદર આ બધા બાંધતા હતા, બરાબર. તો પરંતુ હવે અત્યારે થોડુંક શાંતિ થઈ ગયેલી છે. હવે આરબ દેશ સાથે ઇઝરાયલના કોઈ પણ પ્રકારના સંબંધ નથી. અત્યાર સુધી માત્ર બે જ દેશ એવા હતા કે જેના ઇઝરાયલ સાથે સંબંધ હતા, એક તો જોર્ડન અને એક ઇજિપ્ત, બરાબર. પ્રશ્ન પૂછાઈ જાય કે અત્યારે યુએઈ અને ઇઝરાયલ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થયા છે, તો શું યુએઈ એવો પ્રથમ દેશ બની ગયો છે? તો વાત પડી ગઈ ખોટી, કારણ કે જોર્ડન અને ઇજિપ્ત એ બંને પહેલા જેવા દેશો હતા કે જેના મૈત્રીપૂર્ણ સંબંધ છે ઇઝરાયલ સાથે, બરાબર. અને આ ત્રીજો દેશ એવો બની ગયો છે આરબ કન્ટ્રીની અંદર, કયો? યુએઈ. તો આ તમને ખબર હોવી જોઈએ. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ એ હવે યુએઈ એ ઇઝરાયલ સાથે સંબંધો સ્થાપિત કેમ કર્યા? બંને તો લાંબા સમયથી ડખા હાલતા હતા, વર્ષોના ઇતિહાસથી. તો તેમ છતાં પણ કેમ રાજી થઈ ગયેલા યુએઈ? તો એની માટેની કારણ એમને એવું આપેલું છે કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ
સોરી ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ એમને એમ કીધું કે અમે થોડી વાર માટે અમારો પ્લાન જે છે એને સસ્પેન્ડ કરીએ છીએ. કયો પ્લાન? તો કે એનેક્સ કરવાનો. વેસ્ટ બેંકનો જે ભાગ જે છે, વેસ્ટ બેંકનો ભાગ એને અમે અત્યારે ઇઝરાયલમાં એનેક્સ નહીં કરીએ. બરાબર. યુએઈ એવું કીધું કે જો તમે એને એનેક્સ ન કરતા હોય તો અમે તમને દેશ તરીકેની માન્યતા આપી દેવી અને તમારી યારે સંબંધો નોર્મલ કરી નાખવી. તો આ યુએઈએ એવો પ્રસ્તાવ મૂકેલો હતો. તો બેન્જામિન નેતન્યાહુ કે સારું વાંધો નહીં, હાલો તમે અત્યારે સમાધાન કરી નાખો. અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ એમાં આગવી ભૂમિકા ભજવેલી હતી, એટલે બંને વચ્ચે સારા સંબંધો થઈ ગયા. બરાબર. એક્ટિંગ એઝ અ પીસ નેગોટિએટર. ભારત જે છે એ પણ આ બધા દેશોની અંદર શાંતિ મંત્રણા તરીકે વર્તી શકે છે, કારણ કે એ બધી જગ્યાએ શાંતિ રહે તો ભારત માટે જ સારી વસ્તુ છે. બીજી વાત કરીએ તો ભારતે અહીંયા બીજું શું કરવું જોઈએ કે ભારતે અહીંયા વિદેશી કોઈ પણ તાકાત આવે તો એનો વિરોધ કરવો જોઈએ એ પ્રદેશની અંદર. એડિંગ આરબ ઇકોનોમી જે છે એ અમુક જે ગરીબ દેશો જે છે આરબની અંદર, તો એની ભારતે મદદ કરવી જોઈએ. અહીંયા ડેવલપમેન્ટના પ્રોજેક્ટને એ બધું ચલાવવી જોઈએ. અને આરબ રિજિયનની અંદર જેટલા પણ મહત્વના મોટા ખેલાડીઓ, મોટા દેશો જે છે એના સંબંધો, એની સાથેના સંબંધો મજબૂત રાખવા જોઈએ. ભારતના વેસ્ટ એશિયાની અંદર પણ ઘણા બધા ઇન્ટરેસ્ટ રહેલા છે, કારણ કે એનું ઇમ્પોર્ટન્ટ લોકેશન ઉપર આવેલું છે ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, જીઓગ્રાફીના દ્રષ્ટિએ. પ્રોક્સિમિટી બધા જ દેશોની અને ખંડની નજીક આવેલું છે. એશિયા, આફ્રિકા, યુરોપ આ બધા દેશોથી નજીક આવેલું છે. ચાઇના, સેન્ટ્રલ એશિયા, યુરોપ, આફ્રિકા આ બધાથી નજીક આવેલું છે. એટલે સ્ટ્રેટેજિકલી ખૂબ જ મહત્વનું છે. ઇનોર્મસ એનર્જી રિસોર્સિસ. બરાબર. કોની વાત થાય છે એ તમને ખબર હોવી જોઈએ. એક મિનિટ અહીંયા ફરીથી મેપ જોઈ લઈએ. આખી વાત જે છે એ આ બધા દેશોની થાય છે. બરાબર. આ બધા દેશોની. તો આ બધા દેશો જે છે એ મહત્વના છે. એટલે તો ભારતનો પણ અહીંયા ઘણો બધો રસ રહેલો છે. વર્લ્ડ લાર્જેસ્ટ એ જે જગ્યા જે છે એ વિશ્વની સૌથી વધુ ઓઇલ પ્રોડ્યુસિંગ પ્રદેશ છે. 34% જેટલું વિશ્વનું ઓઇલ પ્રોડક્શન અહીંયા થાય છે. અને 45% જેટલું ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ જે છે એ પણ અહીંયાથી થાય છે. 48% જેટલા રિઝર્વ અહીંયા આવેલા છે ઓઇલના. ઇન્ડિયા હેઝ બીન હેવીલી ડિપેન્ડન્ટ. ભારત ઉર્જાના ક્ષેત્રે એની ઉપર ખૂબ જ આધાર રાખે છે. વાઇલ ઇન્ડિયન એક્સપર્ટ અને ભારતના ઘણા બધા લોકો જે છે એને અહીંયા રોજગારી પણ મળે છે, કારણ કે અહીંયા લેબર એટલે કે શ્રમિક તરીકેનું કાર્ય કરે છે. એટલે અને એ બધા લોકો જે છે એ ભારતની અંદર રેમિટન્સ પણ મોકલે છે ગલ્ફ કન્ટ્રીઝની અંદર. તો આપણી માટે એક રીતે મહત્વનું છે. શેર ઓફ ધેર લેબર માર્કેટને એ બધું રેમિટન્સને એ બધું મોકલે છે. ભારતની ઇકોનોમી માટે પણ મહત્વનું છે. તો એ તમારે યાદ રાખવાનું છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો રિસર્ચ પેપર દ્વારા એવું જાણવા મળેલું છે કે ભારતની ફોરેસ્ટ પોલિસી જે છે એની અંદર અમુક પ્રકારનો સુધારો કરવા જરૂરી છે. આપણી માટે મહત્વ નથી. આપણે ડાયરેક્ટ એ જાણીશું કે ફોરેસ્ટ કવરનો મતલબ શું છે, જંગલની વ્યાખ્યા શું છે. તો જંગલની વ્યાખ્યા આમાં એવી આપવામાં આવી છે કે 1 હેક્ટર કરતાં વધારે વિસ્તારની અંદર જો વૃક્ષો વાવેલા હોય તો એને જંગલ ગણવામાં આવશે. 1 હેક્ટર કરતાં વધારે વિસ્તારની અંદર. ઓલ લેન્ડ સેવિંગ. બરાબર. ડેન્સિટી અને 10% કરતાં વધારે ઘનતા હોવી જોઈએ. વેરી ડેન્સ ફોરેસ્ટનો મતલબ શું થાય? તો જો વૃક્ષોની કેનોપી 70% કરતાં વધારે હોય તો એને વેરી ડેન્સ ફોરેસ્ટ કહેવાય. એટલે કે અતિ ગીચ જંગલો, ગાઢ જંગલો. અને એનું પ્રમાણ ભારતની અંદર 3% છે. મોડરેટ ડેન્સ કોને કહેવાય? મોડરેટ ડેન્સ તો જેની કેનોપી જે છે એ 40% હોય એને કહેવાય. કેનોપી એટલે શું? થોડી વારમાં સમજાવું છું. જેની કેનોપી વૃક્ષોની કેનોપી 40% હોય અથવા 40%થી ઓછી, 40%થી થોડી વધારે, 70%થી ઓછી, તો એને મોડરેટલી ડેન્સ કહેવામાં આવે. અને ભારતની અંદર એવા જંગલોનું પ્રમાણ 9% છે. ઓપન ફોરેસ્ટ કેને કહેવાય? તો જેની કેનોપી 10% જેટલી હોય, 10%થી વધુ, તો એને ઓપન ફોરેસ્ટ કહેવાય. અને ભારતમાં એવા જંગલો 9.26% છે. સ્ક્રબ ફોરેસ્ટ કહેવાય. સ્ક્રબને ગુજરાતીમાં કહેવાય છોપ. બરાબર. શું કહેવાય? છોપ. જે પ્લાન્ટ એટલે કે છોડ જેવું જ આવે પરંતુ છોડ કરતાં થોડું મોટું આવે. બરાબર. 5 ફૂટની આજુબાજુની હાઈટ હોય એને સ્ક્રબ કહેવામાં આવે છે. લેન્ડ્સ વિથ કેનોપી એટલે કે એવી જમીન કે જ્યાં એવા વૃક્ષો કે જેની કેનોપી 10% કરતાં ઓછી છે એને સ્ક્રબ કહેવામાં આવે. સ્ક્રબ. બરાબર. સ્ક્રબ ખૂબ નાના હોય, 5 ફૂટની આજુબાજુના હોય. આપણી જે મનુષ્યની હાઈટ જે છે એ જનરલી 5 ફૂટની આજુબાજુની હોય, એટલે આપણી જેટલી હાઈટના વૃક્ષો હોય એને સ્ક્રબ કહેવાય. પછી એનાથી મોટા ન થાય. નોન ફોરેસ્ટ જે છે, નોન ફોરેસ્ટ એની અંદર પણ અમુક એવા કે જે સરકારી કાગળિયાની અંદર ફોરેસ્ટની અંદર જેનો સમાવેશ ન થતો હોય એને નોન ફોરેસ્ટ કહેવામાં આવે છે. અને ભારતની અંદર એવા જંગલો 76%ની આજુબાજુ છે. તો એ તમને ખબર હોય છે. ફોરેસ્ટ કવરનો મતલબ શું? તો ફોરેસ્ટ કવરની અંદર જેટલી પણ જગ્યા કે જ્યાં વૃક્ષો હોય, 1 હેક્ટરથી વધુ જમીનની અંદર હોય વૃક્ષો, એ બધાને ફોરેસ્ટ કવર ગણવામાં આવે છે. કેનોપી ડેન્સિટીનો મતલબ શું? કેનોપી ડેન્સિટીનો મતલબ શું કે વૃક્ષ જે છે, વૃક્ષનું છત્ર, ક્રાઉન એટલે છત્ર, વૃક્ષનો જે તાજ જે છે એના દ્વારા કેટલો એરિયા જે છે એ ઢંકાય છે એને કેનોપી કહેવામાં આવે. કેનોપી એટલે શું? અહીંયાથી આપણે ડાયરેક્ટ સમજવાની કોશિશ કરીએ. હવે જો આ વૃક્ષ છે, બરાબર, તો એક રીતે એવું સમજો કે સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ કેટલો સૂર્યપ્રકાશ જમીન ઉપર પડે છે એને કેનોપી કહેવાય. બરાબર. અથવા કેનોપીને ગુજરાતીમાં કહેવાય છત્ર. કેનોપીને શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય છત્ર. હવે માની લો કે આ કેનોપી છે, તો આ વૃક્ષ ઉપર સૂર્યપ્રકાશ પડશે તો આટલી જમીન ઉપર આ વૃક્ષનો છાંયો આટલા વિસ્તારની અંદર પડશે તો આ વૃક્ષની કેનોપી આટલી કહેવાય. આટલી આ જે નીચેની જમીન એ બધી એની કેનોપી કહેવાય. હવે જો કેનોપી એટલે છત્ર અથવા ચંદરવો અથવા છાપરા જેવું ટોપરું. બરાબર. તો આ જે છે આ ગાઢ એટલે કે ઘણું જંગલ છે. તો આ ખૂબ મોટું જંગલ છે. આની કેનોપી ખૂબ જ ગાઢ કહેવાય. બરાબર. હવે આ સૂર્યપ્રકાશ નીચે આવી જ નહીં કે, કારણ કે બધા ઘણા જંગલો છે, બધા અડી નજીક આવેલા છે, તો એને કેનોપી કહેવામાં આવે. કેનોપી એટલે છત્ર અથવા
ચંદરવો. રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા વિશે થોડી વાત કરીએ કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા ભારતની અંદર ક્યાં છે? તો બધો જિયોગ્રાફિક એરિયા સરકારી કાગળિયાની અંદર ગવર્મેન્ટ રેકોર્ડની અંદર આવેલો એને રેકોર્ડેડ આરએફ કહેવામાં આવે છે, ફોરેસ્ટ એરિયા કહેવામાં આવે છે. પ્રોટેક્ટેડ ફોરેસ્ટ પણ આવે છે કે જે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 અંતર્ગત આવે છે. અને આ સિવાય રાજ્યો દ્વારા પોતાના કાયદા હોય એના અંતર્ગત પણ જે જંગલ હોય એને ફોરેસ્ટ એટલે કે જંગલ ગણવામાં આવે છે. TOF એટલે કે ટ્રીઝ આઉટસાઇડ ફોરેસ્ટ. ઘણા બધા વૃક્ષો જે છે એ જંગલની બહાર પણ આવેલા હોય છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. ટ્રી કવર વિશે પણ ખબર હોવી જોઈએ કે 1 હેક્ટર કરતાં ઓછી જમીનની અંદર જો વૃક્ષો હોય તો એને ટ્રી કવર કહેવામાં આવે છે. જો વેરી ડેન્સ જંગલ આવ્યા હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ ઘણું હોય. અને આ જે વ્યાખ્યા જે છે એ તમે યાદ રાખજો કે કેનોપી 70% આજુબાજુ હોય, 70% આજુબાજુ હોય એને કહેવાય. 70%થી વધુ હોય તો વેરી ડેન્સ. પ્રિલિમ્સમાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. પછી મોડરેટ જે છે, મોડરેટ એમાં 40%થી ઓછી 40% જેટલી કેનોપી હોય, બરાબર. ઓપન ફોરેસ્ટની અંદર કેટલી કેનોપી હોય? 10% જેટલી કેનોપી હોય. સ્ક્રબ એટલે જો મેં તમને છૂપ કીધું હતું એનું હાઇટ ખૂબ જ નાની હોય, બરાબર. 10% જેટલી કેનોપી હોય. અને નોન ફોરેસ્ટ એટલે આ જે કાગળિયાની અંદર નો લખેલું હોય એને નોન ફોરેસ્ટ કહેવાય. તો આ તમારે યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી. PDF ડાઉનલોડ કરો તો ત્યારે પણ આ વાંચી અને પાકું કરી શકો છો. સ્ક્રબનો મતલબ યાદ રાખજો. અને કેનોપી એટલે શું એ પણ આપણે જોઈ લીધું કે એક રીતનો છત્ર. વૃક્ષ જે છે એ કેટલી જગ્યામાં છાંયો પૂરો પાડે છે એને કેનોપી કહેવામાં આવે. તો ગાઢ જંગલ હોય તો એ કોઈ પણ જગ્યાએ છાંયો પૂરો પાડતા નથી. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધી જગ્યાએ જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જાઓ, ત્યાં ફોલો કરશો સ્ટડી ટેલરને તો તમને રોજે પ્રિલિમ્સના પ્રશ્ન જોવા મળશે. અને આ ટેલિગ્રામનું ગ્રુપ સ્ટડી ટેલર જોઈન કરી નાખશો તો અહીંયા તમને PDF પણ મળી શકશે. તો આ બધું તમે જોઈન કરી શકો છો. બાકી આ પ્રશ્નના જવાબ કમેન્ટ બોક્સની અંદર લખજો. પહેલો પ્રશ્ન, ભાષા માટે બંધારણની અંદર કયો ભાગ આવેલો છે? ભાગનું નામ શું છે? અને એની અંદર ટોટલ કેટલા આર્ટિકલ છે? ક્યાંથી ક્યાં સુધીના છે એ પણ કહેવાનું છે. આર્ટિકલ 13 કોના વિશે વાત કરે છે? ભારતની અંદર ઇમરજન્સી કટોકટી માટે કયા આર્ટિકલ આવેલા છે? FCRA ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એ સાની માટેનો એક્ટ છે એ વાત કરવાની છે. ગોલન હાઇટ જે છે એ પહેલા ભૂતકાળમાં કોની માલિકીનું હતું અને અત્યારે કોની માલિકીનું છે એ તમારે કહેવાનું છે, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક.